તેમજ એમના ગેલાણી પરિવારના બીજા સ્વજનોની માળા પહેરામણી ચોપડાવાનો આ મંગલ મનોરથ કે આપણે જય શ્રી ગોપાલલાલ સકળ સૃષ્ટિના વૈષ્ણવ કે સંપ્રદાય સનાતન સંપ્રદાય સનાતનની અંદર મુખ્ય ચાર વર્ણમાં અનેક ધર્મો ભરેલા છે, ચાર આચાર્ય, ચાર મઠ અને ચાર ધામ. આર્ય સંસ્કૃતિ હિન્દુ સનાતન સંસ્કૃતિની અંદર જે આપણે શ્રી ગોપાલલાલજીના પ્રિય વૈષ્ણવ સેવક છીએ આપણે, તો પ્રથમ વિચારવાનું કે આપણો ધર્મ શું છે. પહેલી વાત, ધર્મની વ્યાખ્યા વૈષ્ણવો એમ થાય કે જે ધારણ કરે એ ધર્મ, જે તમે ધારણ કરો એ ધર્મ. ધર્મનું પહેલું પગથિયું. તો આજે પ્રભુ શ્રી ગોપાલલાલે પોતાના નિજ સેવકોને કેવી કૃપા અને અનુગ્રહ કર્યો. તો શ્રી ગોપાલલાલના વડવાઓ કોણ હતા? કે શ્રી આચાર્ય મહાપ્રભુજી, શ્રી વલ્લભાચાર્યજી 1535 શૈકાની અંદર શ્રી આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય છે. સ્વયં પોતે અંશી છે. કલિકાલની અંદર, બાકી સતયુગ, ત્રેતા, દ્વાપરમાં અનેક ધર્મો રચાણા, અનેક ભગવાને અવતારાદિક લીલા કરી. અંશ અવતાર 10 અને કલા અવતાર 14, 24 અવતાર આવે પ્રભુના. દરેક યુગની દરેક લીલા છે, અલગ અલગ છે. વૈષ્ણવોની પરિભાષામાં ઘણી જગ્યાએ લખ્યું છે કે જુગ જુગના જગદીશ ને શું જુજવવા, જુગે ન થાય વેળા, તથવારથી ફરતી આવે વેળા. કલિકાલની અંદર શ્રી આચાર્ય મહાપ્રભુજી, શ્રી વલ્લભાચાર્ય, શ્રી ગોપાલલાલજીના દાદા હતા કે જેણે આ કૃપા માર્ગ પ્રગટ કર્યો. આપણા માર્ગનું બીજું નામ છે કૃપા માર્ગ, પુષ્ટિ માર્ગ. વલ્લભ સંપ્રદાય છે આપણો. આપણે હિન્દુ ધર્મ માર્ગ પુષ્ટિ ને સંપ્રદાય વલ્લભ છે આપણો. અને એમાં શ્રી મહાપ્રભુજી આચાર્ય ચરણે કેવી કૃપા કરી વૈષ્ણવો. તમને એમ થશે કે આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે આપણે પુષ્ટિ સંપ્રદાયની અંદર આપણો અનુગ્રહ કર્યો, આપણને પોતાના કર્યા. કે ત્યારે યવનોનું રાજ, મુસલમાન સામ્રાજ્ય 1500 શૈકાની અંદર કોઈ ધર્મનું રૂપ નહોતું. ચારે બાજુ પાખંડ હતો, મોહવાદીઓ, માયાવાદી, સ્મરાત બ્રાહ્મણો, બધા અનેક ધર્મના ફાટા પડી ગયા. ધરતી પર અત્યાચાર, પાપાચાર ચારે બાજુ શરૂ થઈ ગયો હતો. ને એવા સમયે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય ચંપા અરણ્ય ધામની અંદર થયું. સ્વયં પ્રાગટ્ય થયું, પણ નિર્જીવ દશામાં અલમાગારુજી, મહાપ્રભુજીના માતૃશ્રી, અધૂરામાં જે પ્રસવ થઈ ગયો અને નીકળી ગયા. અને આકાશવાણી થઈ ગૌલોક ધામમાંથી કે હું તમારે ત્યાં પુત્ર સ્વરૂપે પ્રાગટ્ય લીધું છે. મૂળથી વાત કરું તમને, આપણા ધર્મનું સમજાય. આ જાડિયા ગામમાં આવ્યું, વૈષ્ણવો બધા ભાવિક છે, પણ ધર્મનું રૂપાંતર સ્વરૂપ શું છે એ આપણે જાણવું જોઈએ. આપણા ધર્મની આપણને ખબર હોય. કોઈ પૂછે કે ભાઈ તમે આ માળા પહેરો, એનું હાર્ડ શું છે?
શ્રી મહાપ્રભુજી પીરા લક્ષ્મણ ભટ્ટ અલમાગારુજી ને કે નિશ્ચેતન બાળક એટલે ખાખરાના પાનમાં એ ઓળને પધરાવી અને ત્યાં ઢાટની વેલી હતી, મા નદીનો કિનારો, એ ઢાટના વેલામાં વીટી અને સમી વૃક્ષની બખોલમાં પધરાવીને નગરચોડા ગામ ત્યાં પ્રસ્થાન કર્યું. અને ત્યાં આકાશવાણી થઈ, સ્વયં બ્રહ્મ પોતે પ્રભુ આદિનારાયણ, કોઈ એને બ્રહ્મ કહે છે, જેનો જેવો ધર્મ એવા પ્રભુના સ્વરૂપ છે કે હું તમારે ત્યાં પુત્ર સ્વરૂપે પ્રાગટ્ય લઈ ચૂક્યો છું. આકાશવાણી થઈ, જાઓ તમે. લક્ષ્મણ પદે કીધું કે પ્રભુ એ બાળક અચેતન છે. તો કે પ્રભુનું પ્રાગટ્ય ધરણી ઉપર અચેતન ચેતન ચેત્યતા રૂપસ્ય શ્રી વલ્લભ નામ પ્રગટ પરમાનંદ શ્રી ચંપા અરણ્યમ, એમ ગોપાલદાસ વલ્ભાખ્યાનના ચોથા ચરણમાં કીધું છે. એવું સ્વરૂપ જ્યાં જાય છે તો આજુબાજુ અગ્નિકુંડ છે, ત્યાં ગુસાઈ બાવાની જમાતો પણ આવી છે. વિચાર કરે કે આ બાળક કોનું આટલું સુંદર, શ્યામ મનોહર છે, કમલ નયન લોચન છે, જેના આ કોનું હશે? અને અલમાગારુ લક્ષ્મણ ભટ્ટ આવ્યા, વિચાર કરે કે આ બાળક અમારું. તો કે તમારું આ બાળક? તો કે હા. કે જો આ બાળક તમારું હશે તો અગ્નિ તમને માર્ગ આપશે. ચારે બાજુ અગ્નિ કુંડ રચાઈ ગયો, વચમાં બાળક છે સમી વૃક્ષની આજુબાજુ. અને અલમાગારુજી બાળકને જ્યાં પધરાવા જાય, અગ્નિ ખસી જાય છે. હૃદયથી દેવના દુદુંબી વાગ્યા, આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ અને આચાર્ય મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું. અને શ્રી મહાપ્રભુજીએ પોતે 11 વર્ષની ઉંમરે શ્રીમદ ગોકુલ પધાર્યા 1549માં. અને શ્રીમદ ગોકુલની અંદર પાછી આકાશવાણી થઈ કે તમે ભક્તિ માર્ગ પ્રગટ કરો. કયો માર્ગ? ભક્તિ માર્ગ, પુષ્ટિ માર્ગ, કૃપા માર્ગ, એના અનેક નામ છે. આ માર્ગમાં કોઈ સાધન નથી, કૃપા ફલ છે, કૃપા સાધ્ય છે, સાધન સાધ્ય નથી. એવો માર્ગ શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કરી અને નિજ સેવકો બનાવ્યા. મહાપ્રભુજીનું 3 પૃથ્વી પરિક્રમા કરી આખા ભારત વર્ષને શનાથ કરી. જગતની અંદર જેટલા આજે 68 તીર્થ છે ભારત વર્ષની અંદર, 4 કુંભ મેળા ભરાય, 4 ધામ છે. પૂર્વમાં જગન્નાથજી, પશ્ચિમમાં દ્વારકાનાથ, ઉત્તરમાં બદ્રીનાથ, દક્ષિણમાં રંગનાથ. આ 4 નાથની પહેચાન શ્રી મહાપ્રભુજીએ કરાવી. એટલે વધાઈમાં કીધું છે, જો શ્રી વલ્લભ પ્રગટન હોતા, જો શ્રી વલ્લભ પ્રગટન હોતા, વસુધારત હેરી સુનેલી લા દિન દિન અધિક પ્રતાપ પસર્યો. દિન દિન અધિક કૃપા રાજાથી રંક લઈ અનેકને શરણદાન આપી અને પુષ્ટિ માર્ગની મોર છાપ છાપી. દિન દિન અધિક પ્રતાપ પસર્યો, જાગો જસ ગાવત મુનિ શ્રુતિ છંદ, સગુણ દાસ સેવક યાગર કો. સગુણ દાસ જેવા મહાન ભગવતી સેવક જસ ગાવત શ્રુતિ છંદ, લીલા નાતર જૂની લીલા. એવા આચાર્ય મહાપ્રભુજીએ માર્ગ પ્રગટ કર્યો, કૃપા માર્ગ. આ માર્ગમાં કોઈ સાધન નથી, કૃપા સાધ્ય છે. જ્યાં પ્રેમ આપ્યો એવો માર્ગ. તો આ માર્ગ કઈ રીતે પ્રગટ થયો? પ્રેમ કોને કહેવાય? તો પ્રેમની પરાભાષા ક્યાં છે? શ્રીમદ ભાગવતજીના 10મા સ્કંદની અંદર પ્રેમની પરાભાષા. તો કે આચાર્ય મહાપ્રભુજી ગોપાલલાલ વચનામૃતની જે કઈ વાત છે એ જ વાત અહીં રજૂ થશે.
કે પ્રેમની પરાભાષા. તો પ્રેમની પરાભાષા ક્યાં હતી? તો કે પ્રેમની પરાભાષા દ્વાપર યુગમાં શ્રી ગોપીઓ હતી. ગોપીજન વલ્લભ કે ગોપીઓએ પ્રભુએ કૃષ્ણ દ્વાપર યુગમાં કૃષ્ણએ જે કાંઈ લીલાઓ કરી 11 વર્ષ 52 દિવસ વ્રજની અંદર, એ બધી લીલા પ્રેમા લક્ષણા ભક્તિ થઈ. ગોપી નિર્દોષ છે, પ્રભુ પણ નિર્દોષ છે. ગોપીઓનું બીજું સ્વરૂપ છે શ્રુતિ રૂપા અને ઋષિ રૂપા. એવા ગોપીજન વલ્લભોએ જે પ્રભુની સેવા કરી 11 વર્ષ 52 દિવસ, કે જેમાં પ્રભુના સુખનો વિચાર, બીજો કઈ વિચાર આવે નહીં. જેવું આપણે જોઈએ એવું પ્રભુને જોઈએ. પુષ્ટિ માર્ગનો એ સિદ્ધાંત છે. તમે હવેલીમાં જાઓ, દર્શન કરો, તો શિયાળો હવે શરૂ થશે તો ઠાકોરજીને પણ ફરગુલ, અંગેઠી, સગડી, પાકની સામગ્રી. ગ્રીષ્મ ઋતુમાં જાઓ તો ગ્રીષ્મ ઋતુમાં ઠાકોરજીને ચંદનના વસ્ત્ર ઋતુ પ્રમાણે, વર્ષા ઋતુમાં સાટિંગના વસ્ત્ર, હિંડોળા, પલના, જે કાંઈ પ્રભુની સુખાકારી ગોપીઓએ જે કાંઈ પ્રભુને નિજાનંદ આપ્યો, એ નિજાનંદનો પરમાનંદ એ જ આ પુષ્ટિ માર્ગ. એ માર્ગ આપણો છે. મહાપ્રભુજી એવો માર્ગ પ્રગટ કરી 84 બેઠકનું સ્થાપન કરીને ભક્તિ માર્ગ. બીજું કર્મકાંડની કઈ વાત નહીં, સાધન નહીં. महाप्रभुजी कर्मकांड ने निषेध गण्य कि तुम्हारे लिए वेद हम करते हैं. वैष्णव को वेद की परिभाषा जाननो नहीं, तुम्हारे लिए वेद हम करते. वेदनी जे परिभाषा छे कि महाप्रभुजी एने घेरेला. कोटि उपाय नव करिए जमना नाम तणे निज नावे भवसागर जल तरिए. समरण ध्यान धन भेगू करी पार भक्ति नो भरिए. प्रेमे पार पहुंची पलमा निदर चमर सिर धरिए. कान जन वैष्णव पद वंदी अखिलानंदन वरिए. कृपा मार्ग अखिलानंद एवो निजानंद जे गोपीओ ए परमानंद परम आनंद ની પ્રાપ્તિ આ પુષ્ટિ માર્ગમાં છે, બીજે ક્યાંય નથી. ઘણી જગ્યાએ જાઓ, તમે જાતા હશો, પણ આપણો જે સ્વધર્મ છે પુષ્ટિ માર્ગ, મહાપ્રભુજીએ કૃપા માર્ગ પ્રગટ કર્યો કે યથા દેહે તથા દેવે એવો માર્ગ. અને એ માર્ગની અંદર મહાપ્રભુજીને ત્યાં શ્રી વિઠ્ઠલનાથજીનું પ્રાગટ્ય છે. વિઠ્ઠલનાથજીએ સેવા પ્રકાર વિશેષતા આપી. વિઠ્ઠલનાથજીને લાલ, વિઠ્ઠલનાથજીને ત્યાં કેટલા લાલ? વિઠ્ઠલનાથજીને ત્યાં 7 લાલ. વિઠ્ઠલનાથજીના 7 બાળકો, 7 બાળકો શ્રી ગિરધરજી, શ્રી ગોવિંદજી, શ્રી બાલકૃષ્ણજી, શ્રી ગોકુલનાથજી, શ્રી રઘુનાથજી, યદુનાથજી અને ઘનશ્યામજી. ઢાઢી લીલાના પદની અંદર આ બધું વર્ણન આવે જ છે. બડે પુરુષ શ્રી લક્ષ્મણ ભટ્ટ કહીએ જાકો વલ્લભ દેવ ઉદાર. काल कर्म जट काटन के इनके दो कुमार. गोपीनाथ गुडगर विलो कहिए जिन बल दाऊद कहायो. तुझे श्री विठ्ठल रास विहारी जिन गोरस दूधन कायो. विठ्ठल सुवन सातकारी 7 બાળકો. ગુસાઈજીના 7મા બાળકની અંદર 5મું બાળક શ્રી લાલ, શ્રી રઘુનાથજી. શ્રી રઘુનાથજી માં આદિ પુરુષ હતા. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનું જે સ્વરૂપ હતું એ જ સ્વરૂપ શ્રી રઘુનાથજી હતા. એક વખત ગોકુલની અંદર તુલસીદાસ આવ્યા. તુલસીદાસના ભાઈ નંદદાસ એને મળવા આવ્યા. એટલે
આવીને ઈ તો વ્રજમાં આવ્યા, બધી વ્રજની લીલા જોઈ અને નંદદાસજીને કીધું કે તુલસીદાસ કહે છે, તુલસીદાસજી રામાનંદી સાધુ, એના પિતરાય ભાઈ આનંદદાસ, એને કીધું કે અરે નંદદાસ, આ ધર્મ આપણો નથી, આ કૃષ્ણ કરવાને માટે જ આ ઠાકોરજી કૃષ્ણનું પ્રાગટ્ય થયું, ગોપીઓનો ઉદ્ધાર કરવા માટે. રામા અવતારનું જે વરદાન હતું અગ્નિકુમારોને કે જે સુખ સીતાજીને આપો એ સુખ અમને આપો, એ સુખાને કારણે આ 16 સહસ્ત્ર ગોપીઓ એનો ઉદ્ધાર કરવાને માટે અને આ બધી વ્રજની અંદર શ્રુતિ રૂપા ઋષિ રૂપાનું પ્રાગટ્ય છે. નંદાજી કહે છે તો કે એમ તો કે આ અહીંયાજી કે આ રઘુનાથજી છે, ગુસાઈજીના લાલ. જો સતયુગ ત્રેતા વયો ગયો પણ કલિકાલની અંદર દ્વાપર પણ વયો ગયો, આ ગોપાલના પિતાશ્રી એના અંગમાંથી તુલસીદાસજીને સાક્ષાત રામચંદ્રના દર્શન થઈ ગયા. અને ત્યારે તુલસીદાસ બોલ્યા કે કહા કહું છબી આજ કી, ભલે બિરાજો નાથ, તુલસી મસ્તક જબનમ્યો ધનુષ લિયો હાથ. કિત મોરલી કિત ચંદ્રિકા કિત ગોપી અનકે નાથ, અપને જન કે કારણે શ્રી પ્રભુ ભયે રઘુનાથ. આવા પ્રમાણો છે. એવો આ માર્ગ આ ગોપાલાના પિતાની આવી લીલા. ત્યારે તુલસીદાસ હાથ જોડીને કહી દીધું, એટલું જ બોલ્યા કે વંદુ અવધ સદાશ્રી ગોકુલ ગાઉં, વંદુ અવધ સદાશ્રી ગોકુલ ગાઉં, वहां सरयू यहाँ यमुना, यहाँ वृंदावन वहां दंडका अरण्य, यहाँ गिरिराज वहां चित्रकूट, यहाँ गिरिराज वहां चित्रकूट, वंदु सदा में अवध गोकुल गाम. जे कई गोकुलની લીલા છે એ અવધથી પણ વિશેષ છે. ત્યારે તુલસીદાસજી પણ દંડવત પ્રણામ કરી અને શ્રી ગુસાઈજીના પરિવારને તુલસીદાસે આશીર્વાદ આપ્યા કે આ કૃપા માત્ર છે. અને એ રઘુનાથજી એવા મહાન આદિ પુરુષ, અને એ રઘુનાથજી ને ત્યાં શ્રી ગોપાલલાલ નું પ્રાગટ્ય થયું. બોલો શ્રી ગોપાલ લાલ કી. શ્રી રઘુનાથજી ને ત્યાં શ્રી ગોપાલલાલ નું પ્રાગટ્ય, એ પણ લીલા તમને બતાવું કે રઘુનાથજી નિત્ય સેવામાં, શ્રીનાથજી પુષ્ટિ માર્ગના આદિ દેવ છે. શ્રીનાથજી દેવ દમન છે. જે તમે બધા નાથ દ્વારા જાઓ ને, શ્રીનાથજી નાથ દ્વારા કેટલા બધા ગયા તો હશો જ. નાથ દ્વારા શ્રીનાથજી રાજસ્થાનમાં એ જે સ્વરૂપ બિરાજે, એ સ્વરૂપની સેવા શ્રી રઘુનાથજી ગોપાલલાલના પિતા કરે. એક દિવસ શ્રી રઘુનાથજી એટલા સરસ શિંગાર કર્યા, શ્રીનાથજી બાવાને શિંગાર કરી હરીશો બતાવ્યો, એટલે દર્પણ, વૈષ્ણવની ભાષામાં દર્પણ કહેવાય, આપણી સાદી ભાષામાં હરીશો કહેવાય. આપણે હરીશો જોઈને માથું ઓળાવવું, કારવવું હોય, તિલક કરવું હોય. એમ ઠાકોરજી પણ સેવા તમે કરતા હોય તો ઠાકોરજીને શિંગાર બધું થઈ જાય, પછી ઠાકોરજીને પણ દર્પણ દેખાડવું પડે. એટલે શિંગારના પદમાં ધીરુભાઈ કીધું ને કે લે દર્પણ દેખે મુખ અપનો, નિરખી નિરખી ઉર નૈન શરાવું, મધુમેવા પકવાન મીઠાઈ, अपने कर्म तुम ही जमाओ, विक्रम दास को एवी कृपा फल बाल चरित्र में निष्ठिन गाओ, आयोरी गोपाल श्रृंगार बनाओ. કીર્તનોના માધ્યમ દર્પણ દેખાયેલું. શ્રીનાથજી મંદ મંદ હસે છે. આજે મેવાડમાં બિરાજે શ્રીનાથજી હસે છે. ત્યારે શ્રી રઘુનાથજીના પિતા ગુસાઈજીના મોટા લાલ શ્રી ગિરધરલાલજી એટલે રઘુનાથજીના મોટા ભાઈ, 7 બાળકોમાં એ ત્યાં બિરાજે, સેવામાં સાથે છે. અને એ વખતે શ્રીનાથજી બધા સાથે વાતો કરે, વલ્લભકુલ પરિવાર સાથે. એટલા બધા શ્રીનાથજી બાબા હસે છે અને સુંદર મજાના શિંગાર શ્રી વલ્લભ સુત સેવા કરે. વાકેયંબોળે શ્રીનાથજી સુંદર શ્યામ સ્વરૂપ, શ્રી વલ્લભ સુત સેવા કરે, શ્રી ગોકુલના ભૂ પાઘ બાંધે વાલો જરકસી સુંદર વાગસા
પટકા છે પચરંગના સજિયા તે શોળે શણગાર ડાબી બાજુએ ગિરિવર ધર્યો ને જમણે કટી મધ્ય ભાગ અધર વિદયે રસિક છે જળહર જ્યોત પ્રકાશ નિરખિયાને વળી નિરખશું એનો પારન પામે કોઈ નિરખી નિરખી નિત્ય નેત્ર શું માધવ જાઈ બલિહાર માધવ દાસ કહે વળી મારું માંગ્યું આપો મહારાજ લળી લળી કરું વિનતી મને દેજો શ્રી વ્રજમાં વાસ. આ કીર્તન ત્યારે બન્યું. આવું કીર્તન બને વલ્લભસુત સેવા કરે. વલ્લભસુત એટલે મહાપ્રભુજીનો વંશ જે વલ્લભસુત કહેવાય, જે પુરુષોત્તમ હંસ છે. સતયુગમાં નાગકુળ, ત્રેતાની અંદર રઘુકુળ, દ્વાપરમાં યદુકુળ અને કળિયુગમાં શ્રી વલ્લભ કુળ. 4 યુગ ને 4 કુળ ને એના આપણે સેવક. બાકી તો કીધું છે કે મુંડિયો જોગી અને વાટેલું ઓહડ એની કોઈ જાત ખરી? આ તો આચાર્યજીનું લોહી, એનું બ્લડ. બાકી અન્ય માર્ગમાં કેટલી સાધના કરવી પડે છે, ત્યારે એ સિદ્ધિ પ્રાપ્તિ કરે છે. ત્યારે પુષ્ટિ માર્ગની અંદર વૈષ્ણવો આ માળા ધારણ પ્રભુએ જે કરાવી છે, આ માળા ધારણ કર્યા પછી એક આશ્રય અનન્ય વ્રત તમે રાખો. પ્રભુ મહદ કૃપા કરે. શ્રીનાથજીની સેવા કરી. શ્રીનાથજી મુસ્કાયા, દર્પણ દેખાડ્યું હરીસો. લે દર્પણ દેખ્યો મુખ અપનો નિરખી નિરખી ઉર નैन सराहूं मधुमेवा पकवान मिठाई अपने कर में तुमको जमाड़ू विद्रम दास को यही कृपा बल बाल चरित्र में निष्ठिन गायू. અને ત્યાં શ્રી ગુસાઈજી પૂછ્યું, શ્રીનાથજીના કપોલ ગાલ પર હાથ ફેરવીને કીધું કે બાબા ये घटा कहाँ बरसेगी? ત્યારે શ્રીનાથજી બાબા બોલ્યા કે ये घटा रघुनाथ जी के घर बरसेगी. मैं स्वयं रघुनाथ जी के घर पुत्र स्वरूपे प्रागट लई को ओ गोपाल नाम हमारो होईगो. તો કે ક્યારે ગુસાઈજીએ પાકું કર્યું કે પ્રભુ રઘુનાથજીને જે પ્રાગટ્ય તમે લેશો સ્વયં? તો કે હા, કે તમે વલ્લભ કુલે મહદ કૃપા મહદ અનુગ્રહ ભાવથી અમારી સેવા કરી, સજ્યા ભોગ શિંગાર અમને કરો છો. હવે મારે તમારે ત્યાં પુત્ર સ્વરૂપે પ્રાગટ્ય લેવું છે. આ કલિકાલની અંદર આજથી 400 વર્ષ પહેલા. અને ક્યાં? તો કે અષ્ટમી કે 2 दिन पहले. અષ્ટમી એટલે જન્માષ્ટમી. જન્માષ્ટમીના 2 દિવસ પહેલા છઠ, રાંદલ છઠ આવે ને. આપણે રાંદલ છઠ ને દી બધે બાયુ રાંધે ધેબરા કરે ને, ટાઢું. કારણ કે બીજે દી શીતળા સાતમ હોય એટલે ટાઢું કરવાનું આવે ને, કરવી પડે ને. માતાની વાર્તા છે ને. હા, ઠીક છે, જેનો જેવો ધર્મ. વૈષ્ણવ થયા પછી કોઈ વસ્તુ આપણને બાધક નથી, એનું પ્રમાણ અમે આપ્યું. આપણે સાધક ભાવ છે. જ્યાં બાધક ભાવ છે ત્યાં બધું છે, પણ જ્યાં સાધકતા ભાવ છે ત્યાં કોઈ વસ્તુ છે જ નહીં. અષ્ટમી કે 2 दिन पहले એટલે શ્રાવણ વદ છઠ સંવંત 1637 ની સાલ છે. સંવંત 1637 બલભાદો માસ ષષ્ઠી દિન વાર રવિ પ્રગટિયા શ્રી ગોપાલ. પહેલું વચન રાસમાં આપ્યું, બીજું યજ્ઞ ભોગ વૃદ્ધિ ગ્રાસી, ત્રીજું વચન વંશ વલ્લભમાં રઘુપતિ ગ્રહે મેં નિકટ નિવાસી.
પરમાનંદ પ્રગટ ये પુરુષોત્તમ લીલા કો ન પામે પાર અગમને નિગમ છે સુફળ થયું આવાર આગમ ને નિગમ સુફળ થયું આવાર કલિકાલની અંદર શ્રી ગોપાલલાલનું પ્રાગટ્ય શ્રાવણ મહિનાની ઉપર પાંચમ છઠમાં શ્રાવણ વધી છઠ ઉપર પંચમી બેઠી અભિજીત મુહૂર્ત અષ્ટ નક્ષત્ર છે અને ત્યારે 12:39 શ્રીમદ ગોકુલના પૂતળા મંદિરમાં શ્રી ગોપાલલાલનો જન્મ થયો. પ્રાગટ એટલે જન્મ. અને એ વખતે શ્રાવણ મહિનો અને શ્રી ગોપાલલાલનો જે પ્રાગટ્ય વર્ણન જે છે એ તો અગાધ છે વૈષ્ણવો. ગોકુલની અંદર સમગ્ર ઉષાઈ બાળકોને એમ થઈ ગયું કે હો આ બાળક એટલું તેજસ્વી જાજરમાન છે. ગુનાથજીને ગુસાઈજીને ખબર પડી. ગુસાઈજી પોતે સ્વયં દર્શન કરવા દીકરાને ઘેરે દીકરો દાદો પગે લાગવા આવ્યો. વિચાર કરો, આ એના સેવક આપણે. નહીં તો દીકરાને ઘરે દીકરો દાદા દંડવત કરે? કોઈ ધર્મમાં જોયું? રામનું નામ આવે કે દશરથનું નામ આવે? દશરથનું વર્ણન કોઈએ કર્યું? મોરારી બાપુએ રામનું વર્ણન કર્યું. ત્યારે અહીંયા તો આખા વલ્લભકુલનું વર્ણન. દ્વાપરમાં કૃષ્ણની લીલા અગાધ છે, નંદ બાવાની ને વસુદેવની લીલા સંક્ષેપ છે. ત્યારે અહીંયા તો વલ્લભ કુલ સબ પુરુષોત્તમ, વલ્લભ કુલ સબ હી પુરુષોત્તમ, સુત સુતા यह जानिए. वल्लभ कुल सभी पुरुषोत्तम, सुत सुता ये कही जानिए. छोटो बड़ो सब एक रूप, जाको शीश नमाविए. वल्लभ कुल આખો પુરુષોત્તમ છે. નાનો હોય કે મોટો હોય, બડા એક રૂપ છે. એને શીશ આપણે નમાવાનું છે. ગોપાલલાલના પિતાનું પણ એટલું વર્ણન આવે લીલામૃતમાં. એના દાદાનું ને એના દાદાનું ને એના પરદાદાનું આવે. યજ્ઞનારાયણ ભટ્ટ સુધીનું વર્ણન આવે. વિચાર કરો કે જે પુરુષોત્તમ અંશ છે કલિકાલની અંદર એ કુળમાં શ્રી ગોપાલલાલનું પ્રાગટ્ય છે. ને જે ડ્રાટની વેલીઓ હતી, જ્યારે મહાપ્રભુના પ્રાગટ્ય વખતે પ્રથમ વર્ણન કર્યું, એ ડ્રાટની વેલીઓનો અંગીકાર શ્રી ગોપાલલાલે કરાયો. એ ખાખરાના પાન, પલાસનું વન, એનો અંગીકાર શ્રી ગોપાલલાલે કરાયો. અને શ્રી ગોપાલલાલે પ્રાગટ્ય લીધું અને ગુસાઈજી મહારાજ ત્યાં દર્શન કરવા આવ્યા. અને દર્શન કરે છે ત્યારે ગોકુલની અંદર બધા વિદ્વાનો, બ્રાહ્મણો, જ્યોતિષ શાસ્ત્રી, વેદાંત જાણનારા, વેદ્યા પંડિતો, પંડાઓ બધા આવી અને પ્રભુના સ્વરૂપને નિરખે છે. અને નિરખતા શ્રી ગોપાલલાલજીના ચરણને જોવે છે. અને ચરણને જોવે છે તો શ્રી ગોપાલલાલજીના શ્રી ચરણમાં 16 ચિહ્નના દર્શન થયા. એમ કીર્તન સંગ્રહ બધા કીર્તન કરે ને એમાં બધું વર્ણન છે. અને હું સરળ વર્ણન કરું છું. એમાં વર્ણન છે ખટ દસ ચિહ્ન ચરણ તલ મધ્યે. કેટલા? ખટ દસ ચરણ તલ મધ્યે. ખટ એટલે 6 ને 10 એટલે 10 ને 6 16. એવા ચરણ જેના શ્રી ચરણમાં. અને ત્યાં ગુસાઈજી મહારાજે જેવું પ્રાગટ્ય શ્રી ગોપાલલાલનું ઐશ્વર્ય જુઓ, સામર્થ્ય જુઓ કેવું હતું. શ્રીફળ ધરી દંડવત કરી. ગુસાઈજીએ શ્રીફળ ધરી દંડવત કર્યા શ્રી ગોપાલલાલને. શ્રીફળ ધરી દંડવત કિયો, અગ્નિ રૂપ તૃષિત ભયો, અપનો કર કમલ પ્રતાપ પૂરણ, બાલક કે શિર પર ધૈરો. આશીર્વાદ આપ્યા કે આ ગોપાલલાલ પોતાની સૃષ્ટિ ન્યારી રચશે. આ લાઈનમાં મૂકી દો ને, આમ મુકાવી દો બધા. જમુનેશ પ્રભુજીનું ધ્યાન ધરો. શ્રી ગો બધા બોલો. શ્રી ગોપાલ ભજો, પ્રભુજીનું ધ્યાન ધરો. શ્રી ગોપાલ
શ્રી ગોપેન્દ્ર ભજો લે જમુનેશ પ્રભુજીનું ધ્યાન ધરો શ્રી ગોપાલ ભજો શ્રી ગોપેન્દ્ર ભજો શ્રી જમુનેશ પ્રભુજીનું ધ્યાન ધરો. એવા આશીર્વાદ આપ્યા ગુસાઈજી મહારાજે ગોપાલલાલજીને કે શ્રીફળ ધરી દંડવત કિયો અગ્નિ રૂપ તૃષિત ભયો અપનો કર કમલ પ્રતાપ પૂરણ બાલક કે સિર પર ધૈર્યો. એવા આશીર્વાદ આપ્યા ગુસાઈજીએ કે આ કોઈ સામાન્ય બાલક નથી, આ કોઈ પુરુષ નથી, સ્વયં પોતે અંશી છે, અંશ નથી, સ્વયં અંશી છે, અંશ નથી. અંશ અવતાર એટલે શું? તો અંશ અવતાર શ્રીમદ ભાગવતજીમાં બતાવે છે કે અંશ અવતાર એક એક કાર્ય કરવા માટે પ્રાગટ લે. કે અંશ અવતારમાં જુઓ કે ભાઈ નરસિંહ અવતાર છે તો પ્રહલાદને ઉગાડો, સમર્પણ ભક્તિ શ્રેષ્ઠ સિદ્ધ બતાવવા માટે પ્રભુએ વામન રૂપ લીધું, તો એ અંશ અવતાર. ત્યારે આ તો અંશી સ્વયં પોતે શ્રી ગોપાલલાલ, એના આપણે સેવક. પ્રભુને એવું પ્રાગટ તમે જાઓ તો ગોકુલમાં 7 હવેલી આજે પણ છે. કીર્તનોના માધ્યમમાં ગાવ છો બધા, સાહેલી રે સાતે મંદિર સોહામણા, જુમણા જમખે ગોખવો જીરે, સાહેલી રે સાતે કુંવર હતી શોભતા, ત્યાં વધાવે લાલ શ્રી ગોપાલ. એવી 7 હવેલી ગુસાઈજીના 7 બાળકોની. ગોકુળ કોકની જાઓ વૈષ્ણવો તો જાજો 7 હવેલી આજે પણ મોજૂદ છે. ગોપાલલાલજી એ વર્ષે 52 દિવસ બધી લીલા શ્રી વ્રજની અંદર અનેક લીલાઓ કરી. જે વ્રજની અધૂરી જે કાંઈ લીલાઓ હતી એ બધી જ લીલા પરિપૂર્ણ કરવાને માટે શ્રી ગોપાલલાલનું પ્રાગટ. અને શ્રી ગોપાલલાલે અનેક યવનો રાજા હતા. દિલ્હી દરબાર બાજુમાં હતો, ફતેહપુર સિકરીમાં અકબરની રાજધાની એ સમયમાં હતી. યવનોનો સામનો કરવાનો પુષ્ટિ ધર્મની આ 3 સરી માળા ધારણ કરાવી. હવે ગોપાલલાલજી જ્યારે બિરાજતા એ વખતે ગોપાલલાલજીના કાકા એ વખતે સિદ્ધરૂપે એવી એની અકળકળા રચી કે ભાઈ આ વૈષ્ણવો કોઈ દેવદેવીને માનતા નથી, વૈષ્ણવો શિવજીનું નામ નથી લેતા. હા, વૈષ્ણવનું તો એવું હો આજની તારીખમાં, આજે અમે છીએ, આ ઠાકર સિવાય કે મસ્તક નમે નહીં. અને પ્રસાદ જે આને ધૈર્યો એ જ અમે ગ્રહણ કરી. બીજે તમે અમને દેવ મંદિર અમે જાય એને પ્રણામ કરી, પ્રણામ બધાને, પણ મસ્તક તો મારા નાથને નમે. ધર્મનું આ સ્વરૂપ છે મૂળ સૌજીભાઈ. ધર્મ પેલા કીધું ધારણ કરો. અમે પણ ગ્રહસ્થી છીએ, આપણા બાપ દાદાનો આ ધર્મ છે કે આ માળામાં કોઈ સામાવે આ ચિત્રું. બધા વૈષ્ણવને વશીકરણ કરવા જાય પણ વૈષ્ણવને વશીકરણ કોઈ દી લાગે નહીં, બધાને લાગી જાય. આમ દાણા નાખે ને આમ નાખે ને ધડ બળાતી કરે ને હવન કરે ને ધૂમ પચાળા કરે, પણ વૈષ્ણવને કાંઈ એની અસર થાય નહીં. ને વૈષ્ણવ એની સામુય ન જોવે કે એનું કર્મ એ કરે, આપણું કર્મ આપણે કરીએ. આપણે હું જે અટંકા છે આજે પણ એવું જ છે. ચિત્રું વૈષ્ણવ પણ એની મેલી વિદ્યા કરે પણ વૈષ્ણવને લાગે નહીં. નહીં તો ઘણા ભ્રમિત વાતમાં ભોળવા જાય. ભ્રમિત હોય કેસે ભજે અનંત ભાતી કોણ. ભ્રમિત માણસો હોય ને એ પોતે તો ભ્રમિત છે પણ બીજાને ભ્રમિત કરે, એટલે ભેળવે. વૈષ્ણવ કે કોઈ ભેરવાય ને, એટલે એને કીધું કે ભાઈ આ વૈષ્ણવ મારા પંજામાં આવતા નથી, કરવું શું? તો કે આ વૈષ્ણવના ગુરુ કોણ? તો કે ગોકુલમાં ગુસાઈજી બિરાજે ને ગોપાલલાલજી. એટલે વિચાર કર્યો કે આ ગોકુલ કોના રાજમાં આવે? તો કે ભાઈ ગોકુલ અકબર બાદશાહનો દીકરો જહાંગીર, એના તાબામાં ગોકુલ છે. એટલે પોતે દિલ્હી દરબારમાં ગયો અને કીધું કે જા બા, એ તુમારા ગોકુલ જ્યાંના ગુસાઈ બાળકો આવો ઠાઠ બાઠથી રહે, આવો જામો, આવા ઘરેણા બધું ઠાકોર બધા પહેરે છે, અને તમે તમારા રાજમાં આવું બધું, અને અમે હિન્દુ છીએ અને હિન્દુનો ધર્મ છે કે ત્રિપુંડ કરવો અને દુર્દ્રાક્ષ પહેરવું.
ને કોઈ અમારા હિન્દુ ધર્મનું પાલન એમ અવળું સવળું રાજાના કાનમાં ભરી દીધું, અને ત્યાં રાજા વાજા ને વાંદરા, વજીર વગરના આંધળા, ત્રણેય હરખા. એટલે જહાંગીરે એલાન થયું કે જો તમારે ગોકુલમાં રહેવું હોય તો માળા તોડો યા ગોકુલ છોડો. વિચાર કરો, એ વખતે ફરમાન થયું કે ગોકુલ વ્રજમાં રહેવું હોય, વ્રજ અમારું છે, તમારું નથી. આ યમુનાજી મારા રાજમાંથી વહે છે. ત્યારે ગોકુલનાથજીએ કીધું કે ભાઈ ગોકુલ છોડી દેશું, પણ આ માળા, આ તિલક અમે નહીં ભૂસાય. આખું વ્રજ ખાલી થઈ. ચિદ્રુપે એવું કાન ભંભેરણી કરી અને શ્રી ગોપાલલાલ ત્યારે આ શિહોર પધાર્યા હતા. સંવંત 1678ની સાલ હતી. શિહોર આ બાજુમાં, શિહોરના રાજવી દરબાર મેઘાજીબા ક્ષત્રિય રાજા હતા. એનો કુંવર રત્ન રાવણ અને સમર્પણ તો કે મેઘાજીબાનું નહીં. મેઘાજીબાએ બધું ઘોડી હાથોહાથ અંગીકાર કરાવી. 7 દિવસમાં શ્રી ગોપાલલાલ પધાર્યા, અને ગોપાલલાલ જેવા પધાર્યા એવું જ ત્યાં જહાંગીરે ફરમાન કર્યું, શ્રી ગોપાલલાલ પાછા ગોકુલ જાય. જોવે તો ગોકુલ ઉજ્જવલ થઈ ગયું. તો કે આ છે શું? તો કે આમનું આમ એમ. ત્યારે શ્રી ગોપાલલાલ ગોકુલનાથજી જહાંગીર બાદશાહ પાસે જાય છે અને ચિદ્રુપને સામે બોલાવે છે, પણ ચિદ્રુપ આગો ભાગે છે. કારણ કે એનું તેજ હતું કે ગુરુ ગુસાઈ જગમે પ્રસિદ્ધ જાકો પ્રચંડ તેજ, એવું એનું તેજ હતું. પ્રચાર કરે ભાગવતજી કો. આજે શ્રી ગોપાલલાલના હાથમાં કયું પુસ્તક છે? શ્રીમદ ભાગવત. ક્યું છે? શ્રીમદ ભાગવત. ગુરુ ગુસાઈ જગમે પ્રસિદ્ધ જાકો તેજ પ્રચંડ, કે એનું તેજ એટલું હતું કે ચિદ્રુપ અંજાઈ ગયો કે હવે મારું હાલશે નહીં. અને જહાંગીર બાદશાહ તો માનતો બધાને, ધર્મપ્રેમી હતો, ધર્મિષ્ઠ હતો. એટલે ચિદ્રુપે એવી બેઠક બનાવી કે ત્યાં મરેલા પ્રાણીઓના હાડકા નાખી અને બેઠક બનાવી. શ્રી ગોપાલલાલ ગોકુલનાથ પધાર્યા. એની પાસે છડી એટલે કે લાકડી હતી, ગેડી હતી. જેવી ગેડી અડાડી, જે પ્રાણીઓ કે ये क्या, ये तो खुदा का नूर है. બાદશાહ શું કે ये क्या, ये खुदा का नूर है. ચિદ્રુપને કાઢી મૂક્યો અને માળા તિલકની લાજ રાખી. વાલે મારે માળા રે તિલકની લાજ રાખી, પુષ્ટિ ધર્મ સ્થિર કરી સ્થાપી. વાલે મારે માળા રે તિલકની લાજ રાખી. આ માળા અને તિલકની કેવી લાજ રાખી? પુષ્ટિ ધર્મ સ્થિર કરી સ્થાપી. દીધા દિલ્હીમાં ડંકા. ક્યાં ડંકો દીધો? દિલ્હીની અંદર. ધીરુભાઈ યવન મુસલમાન રાજવી ઈ ઝૂકી પડ્યો. દીધા દિલ્હીમાં ડંકા, શ્રી ગોપાલલાલ બંકા. ગોકુલવાસી એ તારા નામની એક બલિહાર, એના નામની એક બલિહારી માળા અને તિલક, એની લાજ રાખી અને પુષ્ટિ ધર્મને સ્થિર કરી સ્થાપી. કેવો સ્થાપ્યો કે ભાઈ જે ફરમાન હતું એ ફરમાન પાછું ખેંચી લીધું કે નહીં, માળા અને તિલક સદા સર્વદા અજર અને અમર છે. આ ત્રણસરી માળા કે જે ઢાટમાં શ્રી વલ્લભને બખોલમાં એ ઓળ બાંધી હતી, એ ઢાટ વેલી, આ ઢાટ માલા કાષ્ટ, આની ઉત્પત્તિ ગૌલોક ધામમાંથી થઈ છે. એ ગૌલોક ધામની અંદરથી આ અમૃત રસનો કુંભ રેલાઈ ગયો અને એના 3 ટીપા ભૂતળ ઉપર આવ્યા અને એમાંથી આ ઢાટ, કાંસ અને વાંસ પ્રગટ થયું છે. પછી કોઈ વરા અવતારની વાત કરે કે ભાઈ વરા અવતાર થયો ને ત્યારે ભગવાને આ કુશને આધારે પૃથ્વી લાવ્યા, જેની જેવી વાત. પણ મૂળ લીલા કે ગૌલોક ધામની અંદર કરોડો વર્ષ પહેલા જે રસ રેલાઈ ગયો, એ રસના બુંદ પડ્યા, એમાંથી આ ઢાટ, કાંસ અને વાંસ, 3 વસ્તુ, ત્રણેય પવિત્ર, કોઈથી છોવાય નહીં. કાંસ એટલે ડાબ. હવે કાલ ગ્રહણ છે તો ગ્રહણમાં આપણે શું રાખશું? કાલ ડાબ રાખીને ડાબની વીટી પહેરીને, કાલ ગ્રહણ બહુ મોટું છે.
આ ઢાટ, કાંસ અને વાંસ. કોઈ પણ શુભ કાર્ય હોય તો વાંડો પેલો જોઈએ ને, લગ્ન હોય તો માણેક થબ રોપવું હોય તો ત્યાં વાંસ જોઈ ને લીલો, પવિત્ર છે, સુગંધ. એવું ગૌલોક ધામમાંથી રસ રેલાયો, એની આ તણસરી માળા. અને આ માળાનું એવું તત્વ છે વૈષ્ણવ કે આ માળા તમે પહેરો તો આ માળાનું એટલું બધું સામર્થ્ય બતાવ્યું છે કે જ્યારે શ્રી ગોપાલલાલે માળા તિલક દિગ્વિજય કર્યા પછી જે માળા ઉતારી હતી એને તો પાછી પહેરી લીધી, પણ જે નહોતા પહેરતા ને એને પણ આ માળાના પરચા મળ્યા છે. ધોળ ગામ છે, જ્યારે શ્રી ગોપાલલાલ માળા તિલકની લાજ રાખી 16 પ્રદેશ કર્યા, સોરઠની ધરતીને સનાત કરી કે હાલા જાલા પરજીયા જીરણ ગઢ ગેડ ગોહિલ વાણ રંગ જાયમો પોર છાયા મોજાર. કે શ્રી ગોપાલલાલ ધોળમાં પધારે છે. ધોળની અંદર શ્રી ગોપાલલાલ પધાર્યા. શ્રી ગોપાલલાલના એક સેવક હતા જેનું નામ હતું માવજીભાઈ. હવે એ માવજીભાઈ હતા, માવજીભાઈની પત્નીનું નામ ઇન્દ્રાણી અને લાડકીબાઈ. પણ ઇન્દ્રાણી જેવા નામ એવા ગુણ નણંદ ભોજાઈ હતી અને ડાકણનો વળગાર વળગી ગયો. માળા નહોતી બાંધી ત્યારે ડાકણનો સ્પર્શ થઈ ગયો અને માવજી પોતે ગુગળી બ્રાહ્મણ હતો, શુદ્ધ વૈષ્ણવ હતો. જ્યાં ત્યાં ધૂણે ધાખે હુઈ રે, બે ભાન પડ્યા રે, વળગાળ એવો વળગ્યો. જ્યારે શ્રી ગોપાલલાલ ઢોળમાં પધાર્યા ત્યારે માવજીભાઈના મિત્ર લીલાધરભાઈ ગોપાલલાલજીના સેવક હતા, એ પણ સાથે આવ્યા હતા. એટલે લીલાધરભાઈ ને માવજીભાઈ ઘણા વર્ષે બંને મિત્ર ભેગા થયા અને કીધું કે અરે માવજી તું દુબળો કેમ દિન દિન પ્રતિ થાય છો? તો કે ભાઈ લીલાધર કોને કહું આ વાત, મારી ઉપર તો હવે જો ધરતી માર્ગ આપે તો હું ધરતીમાં સમાઈ જાઉં. તારી ભાભી ઇન્દ્રાણી એને વળગાળ છે ને બેન લાડકીને પણ વળગાળ વળગ્યો. માયાનું આવરણ છે, વશીકરણ છે, ઘણા ભૂત ભુવા દાખલા અંતર જંતર મેલડી દોરા ધાગા ઘણું કર્યું પણ ક્યાંય આ સક્સેસ જાતું નથી. હવે તું ઉપાય બતાવ. હવે તો બસ પ્રભુના દર્શન કરીને આ દેહ ત્યાગી દઉં. ઘણા ઉપાય કર્યા. ત્યારે લીલાધરભાઈ કે અરે ભાઈ એમ મરવાનું હોય, આજે પ્રભુ શ્રી ગોપાલલાલ પધાર્યા છે ઢોળની ધરતી પર, એની શરણાગતિ સ્વીકારી લે, એનો સેવક થઈ જા ને ઢાટની માળા ધારણ કરી લે, ગમે એવો વળગાળ હશે વળગાળ દૂર થઈ જશે. તો કે એમ? તો કે હા, આ પ્રભુ કલિકાલની અંદર પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપનું પ્રાગટ્ય છે, એવું એનું ઐશ્વર્ય છે પ્રભુનું. અને ત્યાં લાડકીબાઈને નવરાવીને શ્રી ગોપાલ ઇન્દ્રાણીને નણંદ ભોજાઈને નવરાવીને લાવ્યા, માળા બાંધી ફળિયામાં જઈને પડી અને કીધું કે હવે એને ઉપર જળની ડોલ પધરાવો. જલથી એને સ્નાન કરાવ્યું. વળગાળ હતો, મલિનતા હતી, બધી વહી ગઈ. અને ત્યાં કુશલદાસે એક કવચમાં કીધું છે કે જો નર શ્રી ગોપાલ લાલ કો ગુણ ગાવે, તાકો કોઈ ભય નહીં વ્યાપે, ભય નહીં વ્યાપે, વિઘ્ન વિલીન હોઈ જાય, રાહુ કેતુ પ્રેત શનિચર મંગલ નાહી દુખાવે, સૂર્ય સોમ और ગુરુ બુદ્ધ અહીં શુક્ર નિકટ નહીં આવે. હા, ઘણા કહે ને આ ગ્રહ નડે, ઓલો ગ્રહ નડે. હા, ગ્રહ કેટલા? 9 ગ્રહ નડે ને. ઘણા વીટ્યું પહેરી હોય ને, હું તો પૂછું, મારો સ્વભાવ એવો કે ભાઈ આ પહેરવાનું કારણ હું? તો મેં કહું હું પહેરું, મારે રૂપિયા વાળું તો હવે થવું ગમે ને સૌજીભાઈ. હા, કોને નો ગમે પૈસા વાળું થવું? 4 વ્હીલમાં નો અહીંયા આવું ભગવદ વાર્તા કરવા. હા, મેં કહું છું એવું હોય તો હું પહેરું. હા મહેશભાઈ, આપણે રૂપિયા વાળું તારે મારે બે ને થવું, આપણા ભાગમાં નથી. કારણ કે આપણી પાસે લક્ષ્મીપતિ છે એટલે લક્ષ્મીજી આગા જાય. કારણ કે લક્ષ્મીજી લાજ કાઢે. હવે લક્ષ્મીજી વૈષ્ણવની લાજ કાઢે, ખબર તમને? હા, લક્ષ્મીજી વૈષ્ણવની લાજ કાઢે. જયારે ભગવાન પરણીને આવ્યા ને, હવે દેવ દિવાળી આવશે ને, ભગવાનના વિવાહ, હા, ત્યારે લક્ષ્મીજીએ પૂછ્યું બધું કે તમે કોના ભાણેજ, કોના હું, તમારે કોણ હું થાય, ઓલું હું થાય, ઓલું હું થાય. રણ છોડ રંગીલા પોઢ્યા મંદિર માય, લક્ષ્મીજી પૂછે શ્રી હરિને એક વાત, પ્રભુ તમે કોના જન્મ્યા, કોણ તમારી માય?
તમે કિયાય અવતર્યા, કિયા તમારો વાસ, તમે કોના ભાણેજ, કોના છો ભત્રીજા, તમે કોના વીરા, કોણ તમારી બેન, મારે કોની કાઢવી વૈકુંઠમાં મોટી લાજ. પ્રભુ મને કયો કોની લાજ કાઢવી, મને કાંઈ ખબર નહીં, તમારા તો અનેક હગા. ત્યારે ઠાકોરજીએ જવાબ આપ્યો કે અમે મથુરાય અવતર્યા, ગોકુળ અમારો વાસ, માતા દેવકીના જન્મ્યા, જશોદા અમારી માત, મામા કંસના ભાણેજ, અકરુણના ભત્રીજા, બલભદ્રના બેલી, સુભદ્રા અમારી બેન, મારા વૈષ્ણવ મોટા, વૈષ્ણવની કાઢજો લાંબી લાજ. લક્ષ્મીજીએ કીધું કોઈ નહીં, મારા માને બાપની નહીં, મારા ભાઈની લાજ જો કાઢતી હાલશે, પણ મારા વૈષ્ણવની લાજ તું કાઢજો. તો કે કેમ પ્રભુ? તો કે મારથી મોટા, મારા વૈષ્ણવ મારથી મોટા. એટલે આપણે ગોપાલલાલ એવો માર્ગ રચ્યો કે 5 વૈષ્ણવને લેવરાવો ને એટલે આ બધા જીવોની સદગતિ લીલામની પ્રાપ્તિ થઈ જાય. એટલા માટે આ મનોરથ છે. બોલો શ્રી ગોપાલ. વૈષ્ણવ મોટા એટલે પૈસાદાર તો અવને થાવું, પણ લક્ષ્મીજી આરે વચન બંધાયા કે જ્યાં તમે ત્યાં હું નહીં. કારણ કે લક્ષ્મીજીને ભગવાને ચરણમાં રાખ્યા. એટલે યમુના અષ્ટકમાં કીધું કે મુરારી પદ પંકજમ સ્કૃત મંદર એણું તતામ. એટલે લક્ષ્મીજી ક્યાં? ઠાકોરજીના ચરણમાં, આદિનારાયણ. ત્યારે વૈષ્ણવ એના ચરણના ઉપાસક, એટલે વૈષ્ણવ ચરણ સેવા કરે એટલે લક્ષ્મીજી આગા ભાગ્યા. ક્યાંથી મેળ આવે? હા બાલજીભાઈ આવું છે અમારે. એટલે હું કહું બહુ સેવા કરવી નહીં, ભજન કરવું. બલ્લભદાસ પધારો, જય હો અર્જુનભાઈ. તો શ્રી ગોપાલલાલે એ માળા બાંધી, એવી માળા બાંધી કે ઓલો વળગાડ હતો એ વળગાડ નીકળી ગયો અને સાચા અંતકરણથી આ તનસરી માળા બાંધી કે માલા તિલક નિજ ધર્મ. આપણી આ માળા અને તિલક શું છે પ્રિય વૈષ્ણવો? પધારો. કે માળા તિલક નિજ ધર્મ, માલ માયા મનોરંજન. પધારો વલ્લભદાસ. માળા તિલક નિજ ધર્મ, માલ માયા મનોરંજન, માલ પેખદ જમ દર્પહી, માલ બિના નરક કોણ બચાવહી, અંત કાલ કર માલ જપદ હરિપદ પાવહી, જગત બદત હરિ શ્રી વલ્લભ કહે કે ઇતનો સુન શાહ જહાંગીર કે પેરી માલ કબહુ ન ઉતારહી. જે માળા ધારણ કરી એ માળા કોઈ દી ઉતરે નહીં. મહેશભાઈ, જે માળા ધારણ કર્યા પછી માળા ઉતરે નહીં. માળા તમે આજે બંધાવી પછી ઘણા બેનો વૈષ્ણવ અમારા સુરતમાં તો બધા ફેશનેબલ આવી ગયા, ગામડામાંથી શહેરમાં આવી ગયા હો હવે બધા. કારણ કે ફ્લેટમાં આવ્યા. ઓલો અહીંયા ઢેફા ને ગારમાંથી હવે ફ્લેટમાં. હા, ઘરના ઘર ને રહોડામાં નળ, કે આગું નહીં જવાનું. તો ઘણા વૈષ્ણવ, કારણ કે હું તો બધે જવા આવું એમાં અડાજણ બાજુ બધું જોવું, એ બાજુ જવા આવવાનું થાય. હારા હારા વૈષ્ણવને કે માળા નો દુઃખમાં. પછી આપણે કઈ બોલીને પૂછું તો કે આ વાગે છે માળા. ઠીક છે, અંતિમ સમય જયારે આપણો આવે છે ને, બધા ઘરેણા ઉતારી લેવાય છે, ત્યારે છેલ્લે માળા જ ધરાય છે. જો મહિરા પછી પહેરવી એના કરતા જો આ દેહ છે અને દેહ થકી પહેરવી હું ખોટી. બલભદાસ, આ માળા કોઈ સામાન્ય નથી કે તમે તમારા ઘરમાં માળા અવશ્ય બાળકોને બાંધો. માળાનું એટલું તત્વ છે. આપણું આ તિલક કોઈ સામાન્ય વસ્તુ નથી. તિલક જે છે ત્રિલોક તત્વ છે. ત્રિલોક તત્વ એટલે કે સ્વર્ગ મૃત્યુ પાતાળનું જે તત્વ છે એ સર્વનું તત્વ, બ્રહ્માંડનું તત્વ એ આ તિલક છે. તિલક છે ને આપણું આ જે તાળવું છે ને એ બ્રહ્માંડ કહેવાય છે અને એ બ્રહ્માંડને સજાવાય છે. કોઈ પણ મર્યાદા માર્ગી ઓમ યવન સત્યનારાયણની કથા કરે તો બ્રાહ્મણ પેલા તિલક પર કરે ને, પછી આગળ આવે ને તમે, પછી સ્વસ્તિ વાચન થાય તો બ્રહ્માંડને સજાવાય. તો આપણું જે આ તિલક છે 2 લીટી માળામાં 4 વરણની ઉપર પંચમ વરણ વૈષ્ણવ વરણ છે.
એટલે ભગવતીઓની વાણી છે કે વૈષ્ણવ વરણ ઉચ્ચ કુલ અમર, આ કુળને હું જાણે ઓલા કોળી, દાસ ભગત ને સંત વૈરાગી નો ઢેઢ ખાટની ટોળી. ભગવતીની વાણી છે. તો આ પંચમ વરણ વૈષ્ણવ વરણ છે કે આપણને પ્રભુએ માળા બાંધી. વાલે માળા રોપીને મન સ્થિર કર્યા, અમને માળા આપીને અભય પદ આપ્યું કે કોઈનો ભય નહીં, આપણને કોઈ નડતું નથી. આપણી મનની ભ્રમણા છે એ નડે છે. એવો શ્રી ગોપાલલાલે માળા તિલકનો દિગ્વિજય કરી અને વૈષ્ણવને પોતાની પહેચાન કઈ આપી? માળા અને તિલક. આ તિલક છે એની બે રેખા છે, આ યુગલ રેખા છે અને વચમાં શ્રી યમુનાજી છે. એવો ભાવ છે કે પુષ્ટિ સૃષ્ટિની અંદર ત્રીજો પોઈન્ટ આપણે શ્રી યમુનાજી, કે યમુનાજી આપણું સર્વસ્વ છે. આજે આપણે આ મનોરથની પત્રિકા લખી તો શ્રી યમુનાજીના લોટીજીને બધા કેસરી સ્નાન કરાવ્યા ને આજે વૈષ્ણવો મનોરથ ધણીએ. હા, કોને કરાવ્યા? લોટીજીને. તો લોટીજીને શા માટે? એ તો જળ છે, લોટી તેનું થામ છે બિરાજવાનું. યમુનાજી છે વૈષ્ણવો એ પુષ્ટિ માર્ગના તો નહીં, જગત માત્રના વિધાતા શ્રી યમુનાજી છે. જગત માત્રમાં 64 જોગણી, 9 દુર્ગા દેવીઓ અનેક છે, પણ સર્વશ્રુતિ શાસ્ત્ર ગૂઢ પ્રકાશ એમ કહે છે કે સર્વે શક્તિઓના મહાશક્તિ એ શ્રી યમુનાજી છે. એટલે શ્રી યમુનાજી છે ને એ સર્વનું તત્વ છે. શ્રી યમુનાજી અજન્મ્યા છે. શ્રી યમુનાજી અજન્મ્યા છે, અચલ છે કે ચંदा नोता, सूरज नोता, नोता नवलख तारा, महादेव जी का भी जन्म न था ત્યારથી યમુનાજી ભૂતળ પર બિરાજે છે. એવા શ્રી યમુનાજી. અને યમુનાજી નું કોઈ કુંડ છે, કોઈ સામાન્ય જળ નથી બીજી નદીઓ કરતા. યમુનાજી શ્રી ગોપાલલાલને માળા તિલક અને એના નામનો મહિમા આપ્યો. આપણા સંપ્રદાયમાં જય ગોપાલલાલ સૃષ્ટિમાં કોઈ ગાદીપતિ નથી, કોઈ મહંત નથી, કોઈ મઠાધીશ નથી, કોઈ આચાર્ય નથી. આપણે કોઈ પણ કાર્ય પ્રિય વૈષ્ણવ કરી છે તો પંચ ભગવતી એની કાનીએ કરી છે. કારણ કે પંચ ભગવતી છે એ 5 દેવો કરતા પણ સર્વશ્રેષ્ઠ છે. ઓલા ભજન ગાય એમાં કહે ને કે પંચદેવ રક્ષા કરો, ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ. આ મહેશ હા કે ને ભજનમાં કે તો દેવતાઓ છે. ધર્મ બધા સાચા, ધર્મ એ કઈ ખોટો નથી. દેવતાઓ પણ એના યથાસ્થાને બિરાજે છે. પણ જે સ્વધર્મ છે, માના ઉદરમાંથી જે આપણને ધર્મ મળ્યો એ આપણા બાપનો ધર્મ છે ને એ સર્વથી શ્રેષ્ઠ છે. એનું અનુકરણ કરો, જ્યાં ત્યાં ભટકો નહીં. તમને ખબર આ જાળિયાની અંદર ઠાકોરજી પધારેલા, તમને નહીં ખબર? અમારી પાસે બધાના ઇતિહાસ હોય ગ્રંથોમાં. એ હવે પ્રસંગ આવશે કે ઠાકોરજીએ પોતાના સેવક એવા કર્યા કે અનિન્ન અટંકા કેને નામે શીશ, પત્રી સેવાને પાદુકા. એ આપણા જગદીશ. આજે મુખિયાજીએ પત્રી સેવન પધરાવ્યું, એને સજ્જાજીને કેસરી સ્નાન. યમુનાજી છે સર્વ તત્વનું તત્વ છે. યમુનાજી એક સાકાર બ્રહ્મ સ્વરૂપ છે. યમુનાજી 3 સ્વરૂપે બિરાજે છે. આદિદેવી, આધ્યાત્મિક ને આદિ ભૌતિક છે શ્રી યમુનાજી. અને ગમે એવો અધમમાં અધમ જીવ હોય પણ એક વખત શ્રી યમુનાજીના બુંદનું પાન કરી લઈને એ જીવના અનેક જન્મના દુષ્ટ કૃત્ય, ગૌ હત્યાનું પાપ કર્યું હોય, બ્રહ્મ હત્યા હોય, એ પણ ત્યાં નિવૃત્તિ થઈ જાય. એવું શ્રી યમુના પાનનું મહાત્મા શ્રી ગોપાલલાલ 45 વચનામૃતમાં, પ્રથમ વચનામૃતમાં વર્ણન કર્યું છે. વલ્લભદાસ એવું પ્રમાણ છે. એટલા માટે શ્રી યમુનાજી છે એ સર્વોપરી છે. એટલે શ્રી યમુનાજીને શેની ઉપમા મળી? મહારાણી. એટલે આપણા ભગવતી ગાયું છે કે જબ જમનાજી કૃપા કરે તબ હી શબ સુખ આવે, રાસ વિલાસ વાલમો રૂપિયામાં કરગ્રહી જુવંતી જનના જૂથમાં લાવે. કે આજે સૌજીભાઈ, એમના પિતાજી, મોટા બાપુજી, એમના દાદીમાં બધાના જય ગોપાલ બોલાવ્યા, દીકરા બ્રિજેશના જય ગોપાલ બોલાવ્યા.
તો શા માટે? કે આ બધા જીવોને શ્રી યમુનાજીની નિકુંજ લીલાની પ્રાપ્તિ થાય એવો કૃપા માર્ગ આ પુષ્ટિ માર્ગ છે. એટલા માટે આપણે ત્યાં મનોરથને પ્રાધાન્ય, પણ મુખ્ય વિધાતા શ્રી યમુનાજી છે. એ યમુનાજી જીવનો હાથ ચાલે છે. એમ પ્રમાણ શ્યામ વેદમાં જ એનું પ્રમાણ છે. ગર્ગ સંહિતાની અંદર ગૌલોક ખંડમાં પણ એનું પ્રમાણ છે, જો કોઈ કહેતા હોય તો. એવા શ્રી યમુનાજી છે. એટલે ભગવદીય સંક્ષેપમાં ગાય. વેદની પરિભાષા આપણા ભગવદીઓ 4 લીટીમાં ગાઈ નાખી કે જબ જમનાજી કૃપા કરે તબ સબ સુખ પાવે. કયું સુખ? સબ સુખ એટલે આ લાડી ગાડી બંગલા ઘરેણા દાગીના એ નહીં. આદિ દૈવિક, આદિ ભૌતિક ને આધ્યાત્મિક એવું જે સુખ છે કે 84 લાખ યોનિમાં જન્મવું મરવું આવાગમન છે. એવા દુઃખોની જરામાંથી ટાળવાને માટે આ મહાઉત્સવ મનોરથ કે જેમાં યમુનાજી હાથ જાલી જીવને ઠાકોરજી પાસે લઈ જાય. એટલે ગ્રંથમાં કીધું છે કે કર ગ્રહી જુવંતી જનના જૂથમાં લાવે, રહેશ રમણનું દાન કરી રસ રૂપ કહાવે. તો યમુનાજી એવું રહસ્ય લીલાનું એવા રસરૂપ શ્રી યમુનાજી છે. આ યમુનાજીનું એક બુંદનું પાન છે ને, એ પાણી નથી, રસ સ્વરૂપ છે. સ્મરણ શ્રમ જલાણુ બી સકલ ગાત્ર જય સંગમાં એવા શ્રી યમુનાજી રસરૂપ છે. એટલે કીધું કે રસરૂપ કહાવે. તો યમુનાજી કોણ છે? કે શ્રી ઠકરાણી, શ્રી મહારાણી. અખિલા નંદને ભાવે જીવન નિરખી શ્રી ગોપેન્દ્ર પ્રભુજીને આ તનડાનો તાપ નસાવે. તન એટલે કે આ શરીર. મનુષ્ય જન્મ ધારણ કર્યા પછી જે 84 લાખ યોનિનું આવાગમન છે, અનેક 84 લાખ યોનિમાં જીવ જંતુ પશુ પક્ષી કીટ કુંજ અનેક યોનિમાંથી મુક્તિ આપવા વાળા શ્રી યમુનાજી છે. એટલે ગોપાલાલે પોતાના નિજ સેવકોને ત્યાં શ્રી યમુનાજીની સેવા આપી છે. યમુનાજી કેવા છે કે કલયુગ જીવ ઓઢારવા એવી મહેરજ આણી, અધર્મીને આવી ઓધારે દોષ દિલમાં ન જાણી, દાન દયા કરી દાસને એને લીએ તાણી, સખિયું પાસે શ્રી યમુનાજી રટવી એની વાણી. એવા યમુનાજી દયાળુ છે. એટલે પ્રથમ યમુનાજીના કેસરી સ્નાન. પત્રિકા તો લખવી પડે મનોરથ હોય તો. ગોકુલ ઠાકોરજીનું ઘર છે. કેસરથી પત્રિકા લખાય એટલે ઠાકોરજી આજે પણ ગાદી નથી, સાક્ષાત ગોકુલાધિપતિ વ્રજેશ્વર બિરાજે છે, એનું ઘર છે. એટલે ત્યાં જાણ કરવી પડે કે ફલાણા ભાઈની માળા ચોપડાવવાનો મનોરથ છે. લખીને પત્રિકા સૌજીભાઈ, હા, ત્યાં મુખિયાજી વાંચે અને એ પત્રિકાના સામાન્ય થાય. કોઈ બેઠો મનોરથ કરે જેમ જેવી અનુકૂળતા. પણ યમુનાજીને કેસરી સ્નાન ને યમુનાજીને સજ્યા ભોગ અને શૃંગાર. એ યમુનાજી મહારાણી છે, અધમોધારણી, પતિત પાવની, ભક્ત દુઃખ ભંજની, રાસ રાસેશ્વરી, શોલ શિંગારેશ્વરી, પરમેશ્વરી, આનંદેશ્વરી, આનંદ કંદની મહાનિધિ શ્રી યમુનાજી. એ જીવને અનેક યમ યાતનામાંથી મુક્ત કરે છે. જો હવે ભાઈ બીજ આવશે 2 દી પછી, કારણ કે યમુનાજી ને યમરાજ સગા ભાઈ. યમુનાજી શાશ્વત છે, અજન્મા છે. પણ યમુનાજી ભૂતળ ગૌલોક ધામમાંથી ભૂતળ ઉપર પધારે છે તો યમુનાજી સૂર્યમંડળમાં પધાર્યા. એટલે યમુનાજી સુરસુતા કહેવાયા કે સુરસુતા મહારાની માની લીને અપને વૃંદ મેરે સિર જમનાજી કી છાપ. ત્યાં કીધું ને, એટલે યમુનાજી સૂર્યપુત્રી કહેવાય. ત્યાંથી સૂર્યમંડળમાંથી યમુનાજી કલિન્દ્રી પર્વત પર આવ્યા. એટલે ત્યાં યમુનાજી કાલિન્દ્રી કહેવાયા. એટલે યમુનાષ્ટકમાં કીધું ને કે કલિન્દ્રગીરી મસ્તકે પ્રકટ મંડપ લોજવલા. એવા શ્રી યમુનાજી. એટલે યમુનાજીનું બીજું નામ કલિન્દ્રી પણ પડ્યું. જ્યાં જ્યાં શ્રી યમુનાજી પધારતા ગયા એવા નામ ધારણ કરતા ગયા. પણ યમુનાજી તો ઠાકોરજીના હૃદયની ધારા છે કે ગૌલોક સે ધારા ચલી આઈ, મૂર્ખ જાણે જાગો પાણી, શિવ સનકાદિક શેષ મહામુનિ, નારદ જી જેને વખાણી, સુર કહે શ્રી યમને કો મહિમા, ભક્તિ મુક્તિ કી ખાણી. શ્રી યમુના મહારાણી યમુનાજી પાસે મર્યાદા માર્ગી જીવ છે, જે વૈષ્ણવ નથી, અન્ય ધર્મ છે. એ લોકો યમુનાજીને માને તો યમુનાજી એને પણ મુક્તિ આપે અને આપણને યમુનાજી ભક્તિ આપે.
મુક્તિ કરતા ભક્તિ શ્રેષ્ઠ છે. ભક્તિમાં તમે ભક્તિ કરો ને તો નરસિંહ મહેતાએ કીધું જ છે કે એવા જો વૈષ્ણવ જે પ્રભુની સેવા કરે, પ્રભુનું સ્મરણ કરે, પ્રભુનું કીર્તન, જે પ્રભુને વશ થઈને રહે એ વૈષ્ણવ, જેના હૃદયમાં કોઈની પ્રત્યે વિષ ભાવ ન હોય, વેરઝેર ન હોય, એ વૈષ્ણવ. વૈષ્ણવની અનેક વ્યાખ્યાઓ છે. તો એવા વૈષ્ણવના જો તમે ખાલી દર્શન કરો ને, એટલે નરસિંહ મહેતાએ ગાયું છે ને કે ભણે નરસૈયો એનું દર્શન કરતા કુલ 71 તરે. વૈષ્ણવ જન તો એને કહીએ પીડ પરાઈ જાણે. કેવા વૈષ્ણવના દર્શન થાય ને તો આપણી 71 પેઢી ગૌલોકે જાય, એવું પ્રમાણ છે ભગવદીઓની માં. તો એવા શ્રી યમુનાજી રસ રૂપ છે અને એ યમુનાજી ગૌલોકની ધારા છે. ભક્તિ દાતા શ્રી યમુનાજી, ભક્તિ પદાર્થ દાતા શ્રી યમુનાજી, तुम्हारे तट पर खेले श्री गोकुल चंद्र के भ्राता છે ને ખ્યાલમાં પદ, ભક્તિ પદાર્થ દાતા શ્રી યમુનાજી, એવા યમુનાજી. એટલે ઈ જીવને યમુનાજી નિકુંજમાં હાથ જાલીને લઈ જાય એમાં કે શંકા કોઈ કરવાની નહીં. આ તો કૃપાનો માર્ગ છે. એટલા માટે મનોરથ છે. મનોરથ શબ્દની વ્યાખ્યા શ્રી ગોપાલલાલને પૂછ્યું મોરારદાસે કે રાજ મનોરથ એટલે શું? ઘણાઈને એમ થાય કે આ બધા વૈષ્ણવ છે એ લોકો મકાન બાંધે તોય મનોરથ, કોઈ પણ કાર્ય કરે તોય મનોરથ. આ મનોરથ છે હું? ઘણાઈને એમ થાય. વૈષ્ણવો કોઈ વૈદિક કર્મ કરતા નથી, હોમ હવન યજ્ઞ કરતા નથી, ભૂમિ પૂજન કરે તોય ભગવતીને પધરાવે છે, કોઈ પણ કાર્ય કરે બધું વૈષ્ણવોને હાથે. આ છે શું? આ બધા મનોરથ. મનોરથ એટલે પ્રિય વૈષ્ણવો મન વત્તા રથ. મન વત્તા રથ બરાબર મનોરથ કે મનની અંદર અલૌકિક વિચાર આવે, સારા વિચાર આવે. એ વિચાર ઉપર પ્રભુ પોતે બિરાજે અને આપણે આંગણે એવા ભગવતી ભગવત ભક્તો પધારે અને એવા ભગવતીઓની ચરણ રજાય પડે. એવા ભગવતીઓ જ્યારે પ્રસાદ લે, એ ભગવતીઓની જ્યારે જૂઠણ પડે ત્યારે ગમે એવી મલિનતા હોય એ મલિનતા પણ નષ્ટ થઈ જાય અને મનરૂપી રથ પર પ્રભુ બિરાજી અને દાસના મનોરથ સિદ્ધ કરે, એને કહેવાય મનોરથ. એટલા માટે વૈષ્ણવ એક જ આશ્રય છે કે સારું હોય, નરસું હોય, વૈષ્ણવ ત્યાં જન્મે તો હરખ નહીં અને ચાલી જાય તો કોઈ શોક નથી હોતો. એ વૈષ્ણવ છે. એટલા માટે મનોરથ જીવ ચાલે એની પાછળ શ્રી ગોપાલલાલે 21માં વચનામૃતમાં બહુ પ્રમાણ આપ્યું છે. કારણ કે આજે આપણા સંપ્રદાયની અંદર કીર્તનો ખૂબ થાય, ઢાઢી લીલાઓ ખૂબ થાય, રોજ નવા ઢાઢી ઢાઢા, દર વર્ષે એક જોડી વધતી જાય છે હવે તો. કારણ કે મનોરથ જ એકલા થાય. હા, ભેટિયાજી તો ઈનો ઈ જ રહે, ઈ કોઈ થતો નથી ને વક્તા ઈનો ઈ. હું ને અર્જણભાઈ અન્નમથી અમારું જોઈને કોઈ થતા નથી વલ્લભદાસ. હા, બે ની ઉંમરમાં 4 વર્ષનો ફેર છે અર્જણભાઈ ને અમારે. પણ ઠાકોરજીની મહદ કૃપા છે, લાડવા ખાઈ મનોરથ કરી અને ગોબા ઉપડી જાય. ઓલા બેન હમણાં ન કીધું પ્રકાશભાઈ હારા થઈ ગયા, પણ બેન ઘરે અમને ભાવતું ન હોય, ઘેર ખાવું ઝેર ખાવું, મનોરથ કરી નરવારે. જો મનોરથ ન હોય તો આપણે હુકાઈ જાય પાછું અમારે. કેમ ભીમજીભાઈ? એટલે મનોરથ જે છે, યજ્ઞ કરે તો યજ્ઞમાં તુપ હોમાય ને, હવન કરે, કોઈ પણ યજ્ઞ કરે, લક્ષચંદી યજ્ઞ કરે, કોઈ પણ યજ્ઞમાં ઘી હોમાય, આહુતિ વિપ્રગણ આપે. એ મનોરથ છે. મનોરથમાં એવા 5 વૈષ્ણવ તાદર્શી, મોડબંધ, વિરગ્ન, મર્યાદી, વ્યસની ને તાદર્શી એવા ભગવતી 5 પધારે અને એવા ભગવતી અગાય અગાયને પ્રસાદ લે. ઓલી અગ્નિ છે ને અહીંયા જથરા અગ્નિ છે, ત્યારે એ જીવને તૃપ્ત થાય છે. એટલે જમને જસમાં કીધું કે જોતા જથરા અગ્નિ ન વ્યાપે, મહાપ્રભુજીને માણો હોય, સાંભળવું હોય બધું. તો ત્યારે મેં બ્રાહ્મણ જમાડે, કારણ કે બ્રાહ્મણ છે બ્રહ્માનું મુખ. 4 વર્ણમાં પ્રથમ વર્ણ છે. પણ શ્રી ગોપાલલાલ પણ વિપ્ર પોતે હતા. વિપ્ર પોષણ શ્રી ગોપાલ નામ છે. હા, વિપ્રોનું પોષણ કદા બ્રાહ્મણનું પોષણ. ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ પ્રભુ છે. પણ શ્રી ગોપાલલાલ એક માર્ગ કેવો બનાવ્યો કે ત્યાં એક બ્રાહ્મણ, એક વૈષ્ણવ જમાડો અને 5 બ્રાહ્મણ જમાડ્યા. બરોબર એવું પ્રમાણ એના વચનામૃતની વાણી છે. 21માં વચનામૃતમાં શ્રી ગોપાલલાલે પ્રમાણ આપ્યું છે.
કે જે અમારો સેવક થયો વાકો કલયુગની અંદર 5 કુકર્મ કરવા નહીં. વચનામૃત તો કોઈ વાંચતું ન હોય, કીર્તનો બધા કરે છે. વચનામૃતમાં કીધું કે પ્રથમ યજ્ઞહોત્ર કરવું નહીં. શ્રી ગોપાલલાલનું 21મું વચનામૃત. યજ્ઞહોત્ર કરવું નહીં. યજ્ઞહોત્રી બ્રાહ્મણ હોય એ યજ્ઞહોત્ર કરે કાયમ, પછી જ પોતે પ્રસાદ લે. બીજું, હોમ હવન કરવા નહીં, અમારો સેવક હોય એને. ત્રીજું, શ્રાદ્ધ તર્પણ કરવું નહીં. પિંડ વેઢવા નહીં. ચોથું, દેરવતુ વાળી પુત્રની પ્રાપ્તિ કરવી નહીં. ને પાંચમું, ગૌ હત્યા કરવી નહીં. એમ શ્રી ગોપાલલાલના વચનામૃતમાં કીધું છે. આજે જે વૈષ્ણવો છે, જે અનિલ વૈષ્ણવો છે, એ તો કોઈ કરતા નથી, પણ કલયુગ છે. આ તો વચનામૃતની પરિભાષા છે. અમે ધર્મ પ્રચારકના સ્થાને છીએ એટલે અમારે આ વાત કરવી મહત્વની છે કે ભાઈ આપણા ધર્મની અંદર આ બધા સિદ્ધાંતો છે. પછી કરે તો કોઈ કોઈને રોકી શકતું નથી. પણ આ માળા ધારણ કરી પછી બીજો ધર્મ આ દેહથી અંગીકાર થતો નથી. ધર્મ એક જ અંગીકાર થાય. જેમ પતિવ્રતા સ્ત્રી છે, લગ્ન કરે, જેનું પાણી ગ્રહણ કરે, પાણી ગ્રહણ કર્યો એ જ એનો પતિ કહેવાય. પછી જો બીજે એનું કંઈક કદાચ અનાયાસે થાય તો એને શું કહેવાય? ઘરગયણું. શું કહેવાય? ઘરગયણું. એટલે આપણે કીધું છે કવચમાં કે ઘર ગેલા ને ઘરમાં ગાલે, વંઠેલા શું કરે વ્યવહાર, અંતર્યામીથી નથી અજાયણું, સુધરી સોંપે આચાર, ધરા સોરઠમાં ધામ ધણીએ દૈરું, રશિયા જંત્યા કરે રમણ. કરમના જીવડા ઓરા ભરમમાં ભૂલા પડે, એ ભગવદ ભજનમાં કેમ પડે? કે આપણો આ પતિવ્રતાનો ધર્મ, આ માળા પ્રભુનું મંગલસૂત્ર છે. ધર્મ ધારણ એક વખત થાય. જેમ લૌકિકમાં દીકરી એક જ વખત પરણે પછી એને ફેરા ફેરવાતા નથી, એમ આપણે પણ જે ગોપીઓ હતી દ્વાપરની, એ જ બધી ગોપી આજે તમે ને હું છીએ. આકલના શબ્દમાં ચોખ્ખું કીધું કે વ્રજ રમણની જે છે વાત, તે નિજ જનને દીધી દાન, પ્રથમ જીવ જે પાસે હતા એને સંબંધે કીધા છતાં. એટલે આપણે બધા સખી સ્વરૂપ છીએ. આપણા ધણી તો ઠાકોરજી છે. જેની માળા ધારણ કરી એ જ આપણું સર્વસ્વ છે. એવું શ્રી ગોપાલલાલે મહદ કૃપા આ જીવ પર કરી. શ્રી યમુનાજી આપણા વિધાતા છે. યમુનાજીને ઉપમા કઈ છે? બધી માતાજીઓ જે કઈ યથાસ્થાને છે એને બધીને માં કહેવાય. પણ અહીંયા યમુનાજીને શું કીધું છે? મહારાણી. રાધા એને રાણી કહેવાની, પણ શ્રી યમુનાજી છે એ મહારાણી. વૈષ્ણવની કૃપા શક્તિ શ્રી યમુનાજી છે. એટલે બીજી શક્તિની આપણે જરૂર હોતી નથી. એમ શ્રી ઠાકોરજીના અનેક 45 વચનામૃત શ્રી ગોપાલના છે. ગોપેન્દ્રજીના 45 વચનામૃત છે. જમનેશ પ્રભુજીના 3 વચનામૃત છે. બધામાં આ પ્રમાણ આપ્યો છે. અને ગીતામાં પણ કીધું છે કે તમે તમારા ધર્મનું રક્ષણ કરશો તો ધર્મ તમારું રક્ષણ કરશે. બાકી આપણે જ્યાં ત્યાં ભટકશું એ કોઈ ધર્મ નથી. એવા શ્રી ગોપાલલાલ કૃપા દ્રષ્ટિ કરી અનેક જીવોને તાર્યા. અને શ્રી ગોપાલલાલજીના લાલા ચિત્રજીમાં બિરાજે સામે, એનું નામ શ્રી ગોપેન્દ્રજી. ગોપેન્દ્રજી જે સ્વરૂપ છે, ગોપ વત્તા ઇન્દ્ર બરાબર ગોપેન્દ્ર નામ થયું. ગોપ વત્તા ઇન્દ્ર કે જાણે દ્વાપરમાં ગોપીઓ સાથે મન મનોરથ પૂરણ કર્યા. ગોરસ પિયણ ગોપેન્દ્ર, કલિન્દ્રો કઢણ ગોપેન્દ્ર, રાસ રસિક રમાડણ ગોપેન્દ્ર, ગ્રહે પદ પંકજ શ્રી ગોપેન્દ્ર. એવું ગોપેન્દ્ર રૂપ આ શ્રી ગોપેન્દ્રજી એ રાસનું સ્વરૂપ છે. આપણે બધા રાસના વિખૂટા પડેલા જીવ છીએ. એવા શ્રી ગોપેન્દ્ર મહાપ્રભુજી શ્રી ગોપાલલાલજીના દીકરા, એટલે કે ગોપાલલાલજીના લાલ શ્રી ગોપેન્દ્રજી છે. ગોપેન્દ્ર મહાપ્રભુજીએ 6 પ્રદેશ કર્યા. ગોકુલથી 6 વખત સૌરાષ્ટ્રમાં આવ્યા, 6 વખત આવ્યા અને જીવને સનાથ કર્યા. અને શ્રી ગોપેન્દ્રજી અમરેલી પધારે છે 1712ની સાલમાં. શ્રી ગોપેન્દ્રજી અમરેલી પધારે છે અને અમરેલીથી શ્રી ગોપેન્દ્ર મહાપ્રભુજી લાખણકા પધારે છે મોરારદાસને ત્યાં ડોલ ઉત્સવ કરવા. ત્યારે આ જ રસ્તેથી ગોપેન્દ્રજી પધાર્યા
ત્યારે અહીં જાળિયામાં બિરાઈ જશે ઠાકોરજી. કારણ કે રસ્તો આ પગદંડી રસ્તો હતો. આજે લીમડા પધાર્યા છે, લાખણકા પધાર્યા છે, લાઠીદળ, દડવા બધે ઠાકોરજી પધાર્યા છે. ઝીંઝાવદર, ખોપારું, હળિયાદ આ બધા પ્રદેશમાં શ્રી ગોપેન્દ્ર મહાપ્રભુજી પધાર્યા છે. ત્યારે આ જાળિયાની અંદર ઠાકોરજી શ્રી ગોપેન્દ્ર મહાપ્રભુજી આ માર્ગેથી પ્રસ્થાન કરે છે. આ જાળિયાની વાત એક પ્રસંગ હોય તો વાલજીભાઈ પ્રદેશમાં વર્ણન છે કે જાળીએ જાડી બાંધી રે અનેક જીવને તાયરા, પટેલ નામ ઉપર મહદ કૃપા કરી પોતાના કરી સદા રાયખા. એટલું જ વર્ણન આવે છે. હવે એની પણ વર્ણન કરવાનું એટલે એક બે ભગવતીને ફોન કરીને પૂછશું કે આ લીલા મને કંઈક બતાવો. બધું તો કંઈ આપણને આવડે નહીં. તો કે ઠાકોરજી અમરેલીથી અહીં પધારે છે. લાખણકા મોરાલદાસ શ્રી ગોપાલલાલના સેવક ત્યાં ડોલ ઉત્સવ કરવા, ત્યારે જાળિયા હનુભાના લીમડા અને ત્યાંથી પછી અહીં સણોસરા રસ્તામાં એવું નજીક સણોસરા અને પછી લાખણકા અને ત્યાંથી ઠાકોરજી અનેક ગામોમાં ફરતા ફરતા લાખણકા અને વળતાય પાછા શ્રી ગોપેન્દ્ર મહાપ્રભુજી અહીં જાળિયા પાછા વૈષ્ણવો સાથે ડોલ ઉત્સવ કર્યો. અહીંના વૈષ્ણવો નામનું ક્યાંય વર્ણન નથી સૌજીભાઈ. એટલે પટેલ જ્ઞાતિ ઉપર શ્રી ગોપેન્દ્રજીએ મહદ કૃપા કરી ને આજે આ પ્રભુની આ ભૂમિમાં ચરણ પડ્યા છે. કારણ કે મારી જન્મભૂમિ અમરેલી અહીંથી 100 વખત નીકળી, પણ ત્યારે વાતો જાળિયા નજીક જ છે, આપણે પડોશી છે આપણે. કે ઠાકોરજીની આ ચરણ રજ પડી અને એ ભૂમિ પર કે આજે આ ગામની અંદર વૈષ્ણવોની સંખ્યા છે, પણ વૈષ્ણવોને વિનંતી કે ઘરમાં ઠાકોરજીના ચિત્રજી રાખો. શ્રી ગોપાલલાલના તમે લાલજી જાઓ, ભિયાળ જાઓ, સુરત આવો, ત્યાં ઠાકોરજીના ચિત્રજી ફોટો, ચિત્રજી એટલે આવો ફોટો. વૈષ્ણવના ઘરમાં આપણા ઠાકોરજીનો ફોટો હોવો જોઈએ. યમુનાજીનું ચિત્રજી હોવું જોઈએ. કારણ કે આજે હું એક બે ઘેરે ગયો જોયું તો ઠાકોરજીને કે દર્શન નો કે ચિત્રજીનો માળાબંધી ખરા, તો વૈષ્ણવો આપણો જે સ્વધર્મ છે ઠાકોરજીના ચિત્રજી રાખો. તમે જો કે સુરતમાં રહેતા હો તો સુરતમાં હવેલી છે. સુરતમાં દર શ્રાવણ મહિને ફાગણ મહિને પ્રભુની ભગવદ વાર્તા થાય છે, ત્યાં પધારો. પ્રભુના મનોરથ મહોત્સવ સુરતમાં ઘણા થાય, એમાં ભાગ લ્યો. આપણો સ્વધર્મ છે, સ્વધર્મને અનુસરો. કારણ કે આપણા વડવાઓએ આ માળા ધારણ કરી છે. આપણા વડવાઓએ આપણા જન્મ પહેલા માળા હતી તો આજે આપણને આ માળા પહેરી ને, પણ આપણા વડવાઓએ જો આ માળા ન બાંધી હતી આપણે બીજે ધર્મમાં જ ને. એટલે ઠાકોરજીએ આપણી પણ મહદ કૃપા કરી. પણ વચલો ગાળો જે આવ્યો એ સમયમાં કોઈ ધર્મ પ્રચારક નહીં, એટલા માટે બધા આપણા વડવાઓ ધર્મથી વંચિત થઈ ગયા, બીજા ધર્મમાં વયા ગયા અને અન્ય ધર્મની માળાઓ ધારણ કરવા માંડ્યા. પણ વૈષ્ણવો આપણો આ જે સ્વધર્મ છે એ સ્વધર્મ છે. આ સ્વધર્મના રક્ષક આપણે થાશું. કે તમે જાળિયામાં 5-25 ઘર હોય તો દર વર્ષે અહીં આવો તો ભેગા થઈ કંઈક ભગવત ભજન કરો, ભગવદ વાર્તા કીર્તન સત્સંગ કરો. અને બહેનોના પ્રથમ ધર્મનું સ્વરૂપ બેન છે. બહેનોના હાથમાં ધર્મની લગામ હોવી જોઈએ કે ભાઈ આપણા ઘરમાં ઠાકોરજીનું ચિત્રજી પ્રાતકાળમાં ઉઠી તો પહેલા દર્શન આપણા ઠાકોરજીના થવા જોઈએ, એવું ચિત્રજી ઘરમાં પધરાવો. બીજી વાત રહી ચણામૃત. તમે ગોકુલ બધા યમુનાપાન કરવા જતા હોય, કોઈ ગયા હોય તો ત્યાંથી ચણામત પધરાવો. ચણામત જે છે એ વ્રજની રજ છે. ભગવાને દ્વાપરમાં કૃષ્ણ ભગવાને પણ એ માટી ખાધી છે. બ્રહ્માંડ ઘાટે મૈયા મોરી મેં નહીં માટી ખાઈ. તો એ જે ચણામૃત છે એ ચણામત જે છે વ્રજની રજ, એ ચણામતની અંદર આપણા ઠાકોરજી જે બિરાજે છે, શ્રી ગોપેન્દ્ર મહાપ્રભુજીના કંઠાભરણ બિરાજે છે. એને કેસરી સ્નાન થાય છે. એ કેસરી સ્નાનનું જલ એમાં હોય, યમુનાજીની જારીજીનું જલ હોય છે
અને પછી એનો માટીનો પેડો વળાય. એ મનોરથ છે ને સર્વ તીર્થનું ફળ એ વ્રજ રજ છે. કારણ કે વ્રજ રજ એવી ઉત્તમ છે. તમને કહું કે ચણામૃત તો આપણી સાથે જ હોવું જોઈએ કે આપણે સૂતા બેઠતા ઉઠતા ચણામૃત ગમે ત્યાં જાય આપણે ચણામૃત આપણી સાથે જ હોવું જોઈએ. અમે ગમે ત્યાં જાય ચણામૃતની ડાબલી અમારી ભેગી જ હોય. કારણ કે આ દેહનો ભરોસો નથી કે કુડી દેહ પડે પલમાં પીછે મન પસ્તાવે. એવું નથી કે મારે પ્રસન્ન કરવાનું રાખ્યું ગમે ત્યારે મારા ખિસ્સા તપાસવા છૂટ બધાયને. ચણામૃતની ડાબલી મળે 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 અવશ્ય મારા ખિસ્સામાંથી. કારણ કે માળા તિલક ચણામૃતના શિખા એ વૈષ્ણવ. ચણામૃત જે છે એ વ્રજ રજ છે. આપણે કીર્તનમાં સવારે ભાઈ શ્રી ધીરુભાઈએ ગાયું. ધીરુભાઈ મારા નાનપણના મિત્ર છે, ઘણા વર્ષનો નાતો હાલપરાનો છે, જેતાણી પરિવાર, કૃપાવન જીવ છે. ગાયું ને કે ધન્ય શ્રી યમુના કૃપા કરી ગોકુલ વ્રજ સુખ આપજો. પછી શું આવ્યું આગળ કે વ્રજની રજમાં અહોનિશમને સ્થિર કરીને સ્થાપજો. આપણે ગાય છીએ કે ભાઈ આ દેહ છૂટે પછી આ દેહ વ્રજની રજમાં કે જ્યારે આ દેહ આપણે છૂટે છે તો એ વખતે જીવને આ શરીરને ભોય ઉપર લે છે તો ત્યારે ને છાણ ની ગાર કરી પણ વૈષ્ણવને ત્યાં એ ચણામતની રજનો પેડો પલાળી અને એનો લેપ કરવો જોઈએ કે વ્રજની રજ પછી આ ડેડ બોડીને પધરાવાય છે. એટલે આપણે ગાય છે ને કે વ્રજની રજમાં અહોનિશ અમને સ્થિર કરીને સ્થાપજો. તો દરેક વૈષ્ણવને વિનંતી કે ચણામૃત છે એ સર્વ તીર્થનું ફળ છે. ચણામૃત સવારે નાહી ધોઈ અપરશમાં બને તો યમનાષ્ટકનો એક પાઠ કરો. ગોપાલ અષ્ટકનો તો હવે તો બધા ગ્રેજ્યુએટ થઈ ગયા છે અને ગુજરાતી સંસ્કૃતમાં ગુજરાતી ભાષામાં આપણા અષ્ટકો સ્તોત્ર છે કે પ્રથમ કાંઈ 21મા વચનામૃતમાં ગોપાલલાલજીએ આજ્ઞા કરી કે વૈષ્ણવે શોધત ગ્રંથનો પાઠ કરવો. પણ જો શોધત ગ્રંથ ન આવડે તો એક યમનાષ્ટકનો પાઠ નાહી ધોઈ ચણામૃત તિલક. ચણામૃત પહેલા લેવાનું નાહી ધોઈને હાથ ધોઈ નાખવાના, એને વૈષ્ણવો ખાસા કરવાનું કે પછી તિલક કરવાનું 2 લીટી અને પછી યમનાષ્ટકનો પાઠ કરો, ગોપાલ અષ્ટકનો પાઠ કરો, ગોપેન્દ્ર અષ્ટકનો પાઠ કરો. જે કાંઈ આવડે ચોપડીઓ પુસ્તકો બધું જ છે, બધા છપાવે જ છે, તમને મળી જશે. સુરતમાં હવેલીમાં ઘણી જગ્યા પુસ્તકો છપાય છે. તો એ વૈષ્ણવનું કર્તવ્ય છે. યમનાષ્ટક છે એ વૈષ્ણવો એ જેમ બ્રાહ્મણ હોય એને ત્રિકાળ સંધ્યા કરવી પડે ને. જો ત્રિકાળ સંધ્યા કરે તો જ સીધો ને દક્ષિણા લઈ શકે, બાકી નો લઈ શકે. સિદ્ધાંત છે કર્મકાંડી બ્રાહ્મણ. એમ વૈષ્ણવ છે તો વૈષ્ણવની ગાયત્રી યમના અષ્ટક છે કે અન્ય દેવનો આણ્યો અંત ગાયત્રી મંત્ર રાખ્યો છે દંત. આપણે ગાય છીએ અષ્ટકની અંદર તો યમનાષ્ટક છે એ વૈષ્ણવની ગાયત્રી છે. ખાલી 2 મિનિટ યમનાષ્ટકનો પાઠ કરતા પછી તમારા કામ ધંધે તમે લાગો. જો આપણા બાળકને, આજનું બાળક છે એ કાલનું ભવિષ્ય છે, તમે તમારા બાળકને આવા બધા ધર્મના સંસ્કાર, આવી શિબિરો થાય. જો કે સકળ સૃષ્ટિ યુટ્યુબ ચેનલ પર મારા ઘણા બધી ભગવદ વાર્તાઓના પ્રસંગો આવે છે, દાઢી લીલાઓ બધું આવે છે. પણ આ ભગવદ વાર્તાના ઘણા બધા એપિસોડ આવે છે, એ તમે સાંભળો તો આપણને ધર્મનો વેગ મળે. કારણ કે અત્યાર સુધી ધર્મ પ્રચાર થયો નથી. આ તો પ્રભુ મહત કૃપાથી જે કાંઈ જ્યાં જ્યાં ખેલ મનોરથ હોય, મહોત્સવ હોય, વૈષ્ણવો અમને નિમંત્રણ આપે, એનું નિમંત્રણને માન આપી ને અમે જાય છે. તો વૈષ્ણવોની મદ કૃપાથી અને ભગવત કૃપાથી આજે આ જાળિયાની અંદર શ્રી સૌજીભાઈ એમના સ્વજનોના જય શ્રી ગોપાલ બોલાવી મહારાજની પ્રાપ્તિ કરાવવાનો જે મનોરથ ખરેખર બહુ આનંદ સરાહનીય છે કે આવા ગામડામાં મનોરથ કરવો, બધું ભેગું કરવું ઘણું અઘરું થઈ પડે સમય પ્રમાણે. કારણ કે ગોપેન્દ્રજીના વચનામૃતમાં એક વાત આવે છે કે મનોરથ કરવો હોય ને ત્યારે 14 પ્રકારના માણાની જરૂર પડે. વાલજીભાઈ 14 પ્રકારના.
વલ્લભદાસ ભૂપેન્દ્રજીના વચના 14 પ્રકારના માણા. એમાં જો કે 1, 2, 3 ને 4 તો અહીં બેઠા જ છે. ડબલજી જોઈ, હાર્મોનિયમ વાળો જોઈ, ઢાઢી ઢાઢલ જોઈ, ભેટિયા જોઈ, મુખિયા જોઈ, વક્તા જોઈ, કીર્તનિયા જોઈ, કીર્તન સાંભળવા વાળા જોઈ, કીર્તન ગાવા વાળા જોઈ, ભાઈ બધાય જોઈ. પછી સામગ્રી બનાવવા વાળા, સામગ્રી સિદ્ધ કરવા વાળા. અને એ સમયે તો નદીનું મોળું પાણી, ખારું પાણી, મીઠું પાણી 3 પ્રકારના જલ ભરવા વાળા જોઈ. એ તો બહુ અઘરું હતું પખાલથી જલ ભરવા. પછી બધા ઘંટીમાં દળવાનું, ઘેર ઘેર આપી આવતા. એ ઘંટીમાં રવો, મેંદો, ચણાનો લોટ બધું ઉતારવાનું બહુ અઘરું હતું. એમ 14 જણા જ્યારે ભેગા થાય ત્યારે એક મનોરથ થાય. પણ હવે તો બધું ઈઝી છે, બધી વસ્તુ પીસેલી મળી જાય, તૈયાર જ છે. બસ હવે તો એક બ્યુટી પાર્લર વાળા આવી જાય એટલે બધું આવી ગયું. બોલો શ્રી ગોપાલ. હા બેનો વૈષ્ણવ હવે એ વધારો થયો બ્યુટી પાર્લર નો, પેલા નહોતો. લીમડા ઉમરાળા ઠાકોરજી પધાર્યા જ નથી, ક્યાંય ઇતિહાસ જ નથી લખ્યું. એ પછી લખાણું હશે, મૂળ ગ્રંથમાં નથી દાદા, નથી પધાર્યા. ઉમરાળા નથી પધાર્યા. એટલે ઉમરાળા માર્ગે ક્યાં ગામમાં નથી ગયા, ક્યાંય ઢાંકણીયા ગયા હતા. એ બધું વર્ણન છે. ઉમરાળામાં પધારેલા જ નથી ઠાકોરજી, ક્યાંય વર્ણન નથી. તમારી પાસે મને બતાવજો, નિરાતે આપણે જોશું, વાંધો નહીં. મારે કોઈનો વિરોધ નથી. અમારી પાસે જે હોય એ વસ્તુ અમે રજૂ કરી છે. બોલો શ્રી ગોપાલ. તો આવા મનોરથ કલિકાલની અંદર કરવા કે જીવને રાસની પ્રાપ્તિ, અને એમાં તેલ વટાય છે. તેલ છે એ સ્નેહ રસ છે. તેલ વટાય, પ્યાલો છે એ પ્રેમનું પાત્ર છે. અને તેલ સ્વહસ્તે પ્યાલાથી વૈષ્ણવો લેતા, એવી ગોપાલલાલજીની આજ્ઞા છે. 1692 બંધારણ છે. શ્રી ગોપાલલાલે કશિયાભાઈ રાજગર, મોરારદાસ, ગોપાલદાસ ભા, રાઘવદાસ જોશી આવા પંચ ભગવતીઓ મંડાણ તેલ તિલકનું કર્યું. પ્રભુએ આજ્ઞા આપી. મુખિયાજી ત્યાં એલો પાડે કે વ્રજના પ્રજના વાલાજીના વાલા, ષષ્ઠી દશમી ચતુરાદશીના વરેલા, એવા ધર્મ દોરિંદ, ધર્મના પાલક, ધર્મના રક્ષક, એવા ઠકરાણી ઘાટના જુગો જુગના જે સંબંધી તમે ને હું, આપણે બધા આપણો સંબંધ થયું ઠકરાણી ઘાટનો. કોઈ નર થયા, કોઈ માંદા થયા, એવા પુષ્ટિ જીવો. આ સોરઠમાં એક મનોરથ થાય. વેણુ મનોરથની જે કંકોત્રી છે એ વેણુ નાદ છે. જેમ રાસમાં પ્રભુએ વેણુ નાદ કરી, ગોપીઓ આવી, એમ ગરધણી પત્રિકા મોકલી વેણુનાથ છે. વૈષ્ણવો ભેગા થાય અને પછી આ મહામંડપ મહોત્સવ મનોરથમાં આ રાસનું સ્વરૂપ પ્રગટ થઈ જાય છે કે મંડપ રાસ મનોરથ મેરે, આંગન મેં ગુણ ગ્રહે ક બસાલ, નૈનની ભર ભર આનંદ નિરખો જીવન કે પ્રભુ દીન દયાલ, માંગો તુમ પે મેં શુવન ગોપાલ. એવો આ મનોરથમાં તેલ છે એ સ્નેહ રસ છે. સ્નેહ રસ છે એ આત્મા વૈષ્ણવો સ્વહસ્તે લઈ પ્યાલો પ્રેમનું પાત્ર છે. અને પછી મુખિયાજી જે જીવ લીલામાં પહોંચ્યું હોય એ જીવને રાસની પ્રાપ્તિ કરાવવા માટે 3 વખત બોલે ફલાણા ભાઈના જય ગોપાલ, અને સર્વે વૈષ્ણવો ત્યાં જય ગોપાલ બોલે. અને પછી જયકાર થાય અને જીવ મહારાષ્ટ્રનો અધિકારી થાય અને જીવને રાસની પ્રાપ્તિ થાય. એનું પ્રમાણ અનેક ભગવદીઓની વાણીમાં છે. ધર્મમાં જે મૂળ પ્રત છે, મારો એક સિદ્ધાંત છે વૈષ્ણવો, કે જેટલી સમય ફરતો ગયો અમદુભાઈ, એમ ગ્રંથો ફરતા જાય છે. પણ જે કીર્તન સંગ્રહ જે છે ગદ્ય અને પદ્ય હાલો તો તમને મૂળ લીલાની પહેચાન થાય. બાકી જેટલા લેખક થાય, જેટલા વક્તા થાય, એ વાત બધી ફરતી જાય. પણ જે ગ્રંથો ભગવદીઓની વાણી છે કે શ્રી ગોપાલલાલના 16 પ્રદેશ કીર્તન સંગ્રહમાં, ભૂપેન્દ્રજીના 6 પ્રદેશ કીર્તન સંગ્રહમાં, મહારાજ જમનેશના 3 પ્રદેશ કીર્તન સંગ્રહમાં, એને આધારે જે કાંઈ આજે જાળિયાની અંદર આ ભગવત સ્મરણ સત્સંગ જે કાંઈ પ્રભુએ ઉપજાવ્યો એ હું જે સ્વજનોને સમર્પિત કરી અને ઠાકોરજીના ચરણમાં સમર્પિત કરી
અને સૌજીભાઈએ જે અમને અલભ્ય લાભ આપી. જો કે પહેલા તો વાલજીભાઈ પાસે ગયા, કારણ કે કોઈ વસ્તુ આપણે લેવી હોય તો વાયા તો કરવું પડે ને, કે ભાઈ સાહેબને મળવું હોય તો પહેલા પટાવાળા હોય એની પાસે જાય ને આપણે. હા, એમ આપણે ગોપાલલાલ આપણા સાહેબ છે ને, અમે વૈષ્ણવ છીએ ને બધા, અમે પટાવાળા છીએ, ચપડાસી ઠાકોરજીના અમે. ત્યારે ઠાકોરજીનો એટલે કીધું ભગવતી ભાવે ભોગ જ કીધો, એ તો લાલ શ્રી ગોપેન્દ્રજીએ લીધો. એમ વાલજીભાઈની મારી ઉપર ફોન આવ્યો 2-2.5 મહિના પહેલા, મને કે આ તિથિનો મનોરથ છે ને આળું વાલજીભાઈ ને અમારે સ્નેહ એવો છે. મેં કીધું નહીં અવાય. ત્યાં ફોન ચાલુ મેં રાખ્યો, ત્યાં ખીચાઈ ગયા કે વરાને વચલેથી કહું તોય માળો આવવાનો કે કોઈ દી મને. પછી મેં કહ્યું દાદા હું આવું છું, બસ ચિંતા કરો માં, તમારી વાત મેં ફોનમાં સાંભળી. મેં કહું આવું છું ને હું હતો રેલવે સ્ટેશનમાં બેઠો હતો, ક્યાંક મનોરથમાં જતો હતો કે ભાઈ જાળિયા. પહેલા વિચાર કર્યો કેવું જાળિયા, કારણ કે એક અમારે અમરેલી બગસરાની વચમાં ભંડારીયા જાળિયા છે. મેં કીધું ભાઈ આવું ખરો, એક શરત, આ દિવાળીનો મહિનો સુરતથી અહીં આવવું, અને મેં કહ્યું બીજે દિવસે આ ગ્રહણ છે અને ઘરે ઠાકોરજી બિરાજે તો કઈ નહીં આવવું જ પડશે. મેં કહ્યું ઠીક આવીશ, ચાલો બસ. તો ભગવત કૃપાથી અહીં આવ્યા, આ ગામની ઝાંખી થઈ, વૈષ્ણવોની ઝાંખી થઈ. બહુ મને આનંદ થયો. સૌજીભાઈ આવા ભગવત કાર્ય કરતા રહ્યો. આવત ચંદ્ર દીવા કરો, દિન 2 ગુણા રાત 100 ગુણા. પ્રભુ તમારી પર મહદ કૃપા કરે એવા શ્રી ગોપેન્દ્ર મહાપ્રભુજીના શ્રી ચરણમાં પ્રાર્થના કરી અને મારી વાણીને વિરામ આપી. સમયને અનુસરી શ્રી ઢાઢર નીરવભાઈ પણ પધાર્યા છે. રાજકોટથી મહાન ભગવતી છે, મારડિયા વૈષ્ણવ છે, એ ઢાઢરનો શ્વાંશ છે. અને આ મુખ્ય